જય સચ્ચિદાનંદ. શાંતિ કાકા, અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આપણે ત્રિમંત્ર થી શરૂઆત કરીએ. હું ત્રિમંત્ર બોલાવું, શાંતિ કાકા તમે ફોલો કરજો. એક મિનિટ હો, એક મિનિટ હો. હાજી હાજી. મને કોઈ દેવા દો. હા હા. હિરણાનંદજી આવે ને ત્યાં સુધીમાં આપણે ત્રિમંત્ર અને હા હા મંગલાચરણ. હા હા. જય સચ્ચિદાનંદ બોલાવો. જય સચ્ચિદાનંદ. જય નમો સચ્ચિદાનંદ. વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિહંતાણમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાણમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો ઉવઝાયાણમ. નમો ઉવજ્જાયાણમ. નમો લોયે સૌવ સાહુણમ. નમો લોય સવ સાહુણમ. એસો પંચન મુક્કારો. એસો પંચ નમુક્કારો. સૌવ પાવપણાસણો. સૌ પાવકપણાસણો. મંગલાણમ ચ સૌવેસીમ. મંગલાણં ચ સર્વે સિંહ. પડમમ હવૈ મંગલમ. પઢમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હું મંગલાચરણ બોલાવું, તમારાથી જીરાશે ને શાંતિ કાકા? હા હા જિલ્લા છે હો. ઓકે ઓકે, સરસ. નિજ સ્વભાવ સે સદગુરુ. નિજ સ્વભાવસે સદગુરુ. અગુરુ લઘુ સર્વજ્ઞ હે. ગુરુ લઘુ સર્વજ્ઞ હે. સૂક્ષ્મતમા સિદ્ધ પરમ ગુરુ. સૂક્ષ્મ સમા સિદ્ધ પરમ ગુરુ. સત્યમ નિશ્ચય વંદ્ય હે. સત્યમ નિશ્ચય વંદ્ય હૈ. તેત્રીસ કોટી દેવગણ. વિશ્વહિતાર્થે સ્વાગતમ. વિશ્વહિતા તે સ્વાગતમ. જગ કલ્યાણક યજ્ઞ મેં. મંગલમય દ્યો આશીષમ. સિદ્ધ સ્વરૂપી
મૂર્તમોક્ષ સિદ્ધસ્વરૂપી મૂર્તમો ગલતી ભૂલ કો માફી દ્યો ગલતી ભૂલ કો માફી દે. વ્યવહારે સદબુદ્ધિ હો વ્યવહારે સદબુદ્ધિ નિશ્ચય મે અભિવૃદ્ધિ દ્યો નિશ્ચય અભિવૃદ્ધિ જો. જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ જય સચ્ચિદાનંદ. કોણ આવવાનું છે જોડે? હિરેનાનંદજી આવશે. હા, હા હા. એ જરાક 2-5 મિનિટ જરાક વેટ. આપણે ત્યાં સુધીમાં એક પદ લઈએ. પદ ગવડાવું હું. હા, એ બંધ કરી દે બીજા ભેગી. સાસુ માં પદ દેખાય છે ને બરાબર વંચાય તેવું? હા દેખાય છો. ઓકે ઓકે. જય સચ્ચિદાનંદ જય પપ્પાના બહુ જાગા મિલતો જાહેર કહો એટલે પછી જરાય હસતે મુખે ઝેર પીએ હરખું છે. અંધારું ચાલતું આપવું પડ્યું. મુખે ઝેર પીએ નીલકંઠી ખાનદાન નીલકંઠી ખાનદાન નિસ્પૃહ અયાચકને ખપે નહીં માનતાન અયાચકને ખપે નહીં માનતા. જગત ઉદય અવતાર દેશના તે શ્રોત જ્ઞાન જગત તય અવતાર દેશના તે શ્રુત ત્યાદવાદ જ્ઞાનદાન સર્વમાન્ય પરમાણ દેહાધ્યાસે ખૂંચેલાને સ્થૂળ સૂક્ષ્મ વર્ગણા સૂક્ષ્મ વર્ગ ગને ગારી વિતળાએ ભવો ભવની ભ્રમણા ગને ગારી
વીંટળાએ ભવો ભવની ભ્રમણા દેહ જે પ્રાપ્ત થયો ગનેગારી તાળવા પ્રાપ્ત થયો ગનેગારી કર્મ આવરણ ખપ્યે ભગવાન ન્યાડવા કર આવરણ ખપે ભગવાન ન્યાડવા હસતે મુખે ઝેર પીએ નીલકંઠી ખાનદાન હસતે મુખે ઘેર પીએ નીલકંઠી ખાનદાન ભગવાન જગાડનાર લાખ યુગે અવતરે ઉપર કરો ઉપર કરો ભગવાન જગાડનાર લાખ યુગે અવતરે સત્પુરુષ પ્રત્યક્ષ સમદ્રષ્ટા સર્વાત્મે સત્પુરુષ પ્રત્યક્ષ સમદ્રષ્ટા સર્વાત્મે સર્વે અવસ્થામાં નિસંક સમાધાન સર્વે અવસ્થામાં નિશંક સમાધાન સર્વજ્ઞ સતકામ યથારથ જ્ઞાન જ્ઞાન સર્વજ્ઞ સતકામ યથારથ જ્ઞાન જ્ઞાન આત્મ અસવાર વિજે અવકાશ ઉપર પાક આત્મવ અસવાર વિંઝે અવકાશ ઉપર પાંખ બ્રહ્માંડે ભેલાડ્યા છતાં સિલકમાં છે પૂર્ણ જ્ઞાન બ્રહ્માંડે ભેલાડ્યા છતાં શિલકમાં છે પૂર્વ જ્ઞાન ઝાડ પાન પશુ પંખી ચતુર્ગતિ જીવાત્મે ઝાડ પાન પશુ પંખી ચતુર્ગતિ જીવાત્મે
સર્વવ્યાપક અભેદ મૂળ જે આ છે તે. સર્વવ્યાપક અભેદ મૂળ જે આ છે તે. હસતે મુખે ઝેર પીએ નીલકંઠી ખાનદાન. હસતે મુખે ઝેર પીએ નીલકંઠી ખાનદાન. નિસ્પૃહ અયાચકને ખપે નહીં માનતા. નિસ્પૃહ અયાચકને ખપે નહીં માનતા. સકલ બ્રહ્મ વંદિતે મૂળ વિશ્વ આધાર. સકળ બ્રહ્મ વંદે તે મૂળ વિશ્વ આધાર. સર્વજ્ઞ સૂક્ષ્મ તમે ગુરુતમ જ્ઞાન જ્ઞાન. સર્વજ્ઞ સૂક્ષ્મ તમે ગુરુતમ જ્ઞાન જ્ઞાન. જેણે આપ્યું ભાન તેને આત્મ અભિનંદન. જેણે આપ્યું ભાન તેને આત્મ અભિનંદન. રણ કે ઘટ ઘંટડીયો જય સચ્ચિદાનંદ. રણ કે ઘટ ઘંટડીયો જય સચ્ચિદાનંદ. હસતે મુખે ઝેર પીએ નીલકંઠી ખાનદાન. હસતે મુખે ઝેર પીએ નીલકંઠી ખાનદાન. નિસ્પૃહ અયાચકને ખપે નહીં માનતા. નિસ્પૃહ અયાચકને ખપે નહીં માનતા. જગત ઉદય અવતાર દેશના તે શ્રુત જ્ઞાન. જગત ઉદય અવતાર દેશના તે શ્રુત જ્ઞાન. સ્યાદવાદ જ્ઞાન દાન સર્વમાન્ય પરમા. સ્યાદવાદ જ્ઞાન દાન સર્વમાન્ય પરમા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ગૌરાંગાનંદજી. જય સચ્ચિદાનંદ. ગૌરાંગજી બીજું પદ લો જ્યાં સુધી. આ પદ છે ને દાદા ભગવાનના ટાઈમે બહુ ગવાતું. દાદા ભગવાન કહેતા કે એમ સત્સંગમાં આવતું ને ત્યારે આવું આ પદની લાઈનો ઉલ્લેખ કરતા કે આ હસતે મુખે ઝેર પીએ એટલે એમ નીલકંઠી ખાનદાન એ સત્સંગમાં ઘણી વાર નીકળ્યું હતું. ને આમ પદ આપણને આ ગાતા સાંભળતા આપણનું આખું અંદરનું અંતસ્કરણ બદલાઈ જાય, આખું દાદામય થઈ જાય. એટલે મને આ પદ એમ ઘણી વાર ગમે ને ગાવાની એવી ઈચ્છા
ગાવાનું એમ ગમ્યા કરે આમ કોઈ વાર આમ આપણે એમ એ થઈ એટલે એમ આપણું એમ અંદરથી ઉલ્લાસ એવું જોઈતું હોય ને તો આવા અમુક આપણને જે ગમતા પદ હોય ને તે ગાઈ નાખવાનું તો આપણું અંદરનું આખું અંતસ્કરણ ચેન્જ થઈ જાય છે. સાચી વાત છે સાહેબ. હીરાનંદજી આવી કે લાગે છે? ઓકે ઓકે એમને હા, હીરાનંદજી એમને અડમિટ જે કરજો. હા, હા, હા ફરી જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. ઓકે વેલકમ ટુ લબકામણ. ઓકે આ પારુલબેન નો પ્રશ્ન છે આપણે હિરાનંદજી લઈએ. હા, એક પાણીની બોટલ આપી દેજો જરા, મારી દાદીને અહીંયા મૂકી દઈશ તો ચાલશે. હાજી, જય સચ્ચિદાનંદ. બોલો જય બોલો સચ્ચિદાનંદ. પારુલબેન. હા એક જ મિનિટ પારુલબેન અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ હિરેનંદજી. જય સચ્ચિદાનંદ. બોલો. મારો પ્રશ્ન એ હતો કે ફાઇલ 2 માં શુદ્ધાત્મા કેમ નથી જોઈ શકતી હું? ફાઇલ 2 માં શુદ્ધાત્મા કેમ નહીં હોય? શુદ્ધાત્મા તો શું કહો છો પારુલબેન? કેમ આમ દેખાય નહીં, આમ ક્રોધ થઈ જાય ને મને બહુ એવું હા, થઈ જાય છે. એટલે પ્રશ્ન જુદો છે પારુલબેન. હમ, શુદ્ધાત્મા નથી દેખાતું એ પ્રશ્ન નથી તમારો. ધાર્યું કરવાનો છે. ઘણી શેનો બધી છે? વસ્તુ છે. ઘણી બધી વસ્તુ છે. તમને ખ્યાલ આવે ને કઈ કઈ વસ્તુ છે? કારણ કે છે ને બધા બધા છે ને એટલા બધા સરસ રીતે એને પોલિશ કરીને ક્વેશ્ચન કરે છે ને, શુદ્ધાત્મા નથી દેખાતો. ખ્યાલ આવ્યો? તો કે ખરેખર શુદ્ધાત્મા નથી દેખાતો એ પ્રોબ્લેમ નથી, પણ બીજો કોઈ પ્રોબ્લેમ છે. એટલે હવે એનું સમાધાન જોઈએ છે. દાખલા તરીકે તમને તાવ આવ્યો હોય કે માથું દુખતું હોય એટલે તમે ડોક્ટરને પૂછો તો તમે એમ કહો ને કે મને તાવ આવ્યો છે કે માથું દુખે છે, એવું કહો ને. ખ્યાલ આવ્યો? કે પછી તમે એમ કહો કે મારે બહાર જવું છે, મારાથી બહાર જવાતું નથી, કશું ગમતું નથી, એવું કહો. તાવ આવ્યો છે એમ જ કહીશ. ખ્યાલ આવ્યો? તો કે એવી રીતે ખરેખર શું પ્રોબ્લેમ થાય છે એ પ્રોબ્લેમની વાત કરશો તો એ પ્રોબ્લેમનું સમાધાન થશે, તો પછી તમને પેલી વસ્તુ દેખાશે. એટલે ખરેખર ક્યાં પ્રોબ્લેમ છે, શું પ્રોબ્લેમ છે એ વાત કરો તો ખબર પડે. પ્રોબ્લેમ બીજો કઈ નહીં, એને હું આ દાદા ભગવાન નું કરું ને આખો દિવસ એને નથી ગમતું. બરાબર છે. તમે દાદા અને ભગવાન નું મને શું? આમાં બહુ જ ની રુચિ છે. હે? મને આ બધું બહુ ગમે એમ. હા, પણ એ નથી ગમતું એનું શું કારણ એમને? ઈ કેમ ખબર પડે મને? ખબર પડે જ. ના ગમતું હોય તમે એમણે કીધેલું જ હોય કે આમ છે, તેમ છે, ફલાણું છે, ઢીકણું છે, ઘણી બધી વસ્તુ બોલ્યા હોય અને એને આધારે એમણે કીધું હોય કે આમ નહીં કરવાનું એમ. શું કહો છો પ્રવીણબેન? ઈ જ નથી સમજાતું. તો કે સામાન્ય રીતે તમે કદાચ ના કહો પણ હું તમને સામાન્ય રીતે કહું ને તો આપણા જે બધા વ્યવહારો છે ને એ વ્યવહારો આપણે સોલ્વ કર્યા વગર આ બધું કરીએ છીએ. ક્યાંક ને ક્યાંક અધૂરા રહે છે, ક્યાંક ને ક્યાંક આપણી ફરજ અધૂરી રહે છે. હા, તમે તમારી ફરજમાં હોય ને તો તમને કોઈ રોકનાર નથી. બરાબર. ખ્યાલ આવ્યો? દાખલા કે તમે અત્યારે તો ઘરમાં રહો છો પણ તમે જોબ કરતા હોય ને અને તમે જોબમાં તમે કામ પૂરું કરી આપતા હોય અને અને એમને કહો ને કે ભાઈ મારે અડધો કલાક વહેલું જવું પડશે, કલાક વહેલું જવું પડશે, તો કોઈ તમને બહાર જોબમાં પણ ના રોકે. બરાબર. ખ્યાલ આવ્યો? ઘણી વખત તો વહેલું જવાનું કે એવું કશું કામ હોય ને તો માણસો જે કામ કરવાનું હોય ને એના કરતા થોડું વધારે કરી આપે.
એટલે પેલાને ઓબ્જેક્શન જ ઊભું ના થાય. ખ્યાલ આવ્યો પારુલબેન? હા હા તો કે આપણા ક્યાંક ને ક્યાંક વ્યવહાર એવા છે કે એમનો જે એમના વ્યવહાર છે ને એ ક્યાંક ને ક્યાંક ડિસ્ટર્બ થાય છે. હવે એ વ્યવહાર ડિસ્ટર્બ થાય એટલે એ તરત જ એમને ઓબ્જેક્શન આવે. કોઈને કોઈની સાથે વાંધો નથી, એ કશું સમજી લો પારુલબેન. ખ્યાલ આવ્યો? કોઈને ભગવાન સાથે વાંધો નથી, કોઈને આપણી સાથે વાંધો નથી. તો પ્રોબ્લેમ ક્યાં છે? મારામાં જ છે એવું થયું ના, તમારી જોડે પણ વાંધો નથી. તો ખ્યાલ આવ્યો? મારી વાણી એવી નીકળે છે. ના, વાણી નીકળે છે ને એવું નથી. તો કે ક્યાંક ને ક્યાંક તમારા જે વ્યવહાર છે એ વ્યવહાર પરફેક્ટ નથી. માણસ કોઈ પણ વ્યક્તિ હોય એને શું જોઈએ? દાખલા તરીકે તમારા દીકરા દીકરી છે તો એને તમારી પાસે શું અપેક્ષા હોય? તમારા મા બાપ હોય એમને તમારી જોડે શું અપેક્ષા હોય? તમારી બહેન હોય, તમારો ભાઈ હોય, એને શું અપેક્ષા હોય? એવી રીતે તમારા હસબન્ડ છે એને તમારી પ્રત્યે શું અપેક્ષા હોય? તો કે જે સામેવાળાની જે અપેક્ષા છે એની સાથે આપણી ફરજ જોડાયેલી છે. કોઈ પણ હોય, મા બાપ હોય, હસબન્ડ હોય, દીકરા દીકરી હોય, કોઈ પણ હોય, એને અપેક્ષા છે, એની સાથે આપણી ફરજ જોડાયેલી છે. અને આપણી જે ફરજ જોડાયેલી છે એ ક્યાંક બ્રેક થાય છે, તૂટે છે. એના કારણે મને બધું. હવે હું તમારી વાત કરું કે તમને તમારા હસબન્ડ પ્રત્યે અપેક્ષા હોય કે ના હોય? તમને તમારા દીકરા દીકરી મા બાપ પ્રત્યે તમને અપેક્ષા હોય કે ના હોય? હોય ને. અને તમારી જે અપેક્ષા છે એ પ્રમાણે એ લોકોનો વ્યવહાર ના થાય તો શું થાય? તમને શું થાય કહો? દુઃખ થાય. દુઃખ થાય ને. પછી તમને જે દુઃખ થાય એને આધારે એના કોઈ પણ સારા વ્યવહાર હોય, એના આડા નહીં પણ એના સારા વ્યવહાર હોય એની ઉપર જ તમને વાંધો ઉભો થાય કે ના થાય? થાય. દાખલા તરીકે હું તમને એક બીજો દાખલો આપું કે દાખલા તરીકે તમને પૈસાની જરૂર છે, ખ્યાલ આવ્યો? અને સામેવાળી વ્યક્તિ, દાખલા કે તમારા મા બાપ છે, તમારા ભાઈ છે કે કોઈ પણ છે, તમને પૈસાની ખૂબ જરૂર છે, પણ સામે તમારા મા બાપ છે કે ભાઈ છે એ બહાર દાન કરતા હોય. હવે દાન કરે છે, સારી વસ્તુ કહેવાય કે ના કહેવાય? સારી કહેવાય. કોઈને મદદ કરે છે, સારું કહેવાય કે ના કહેવાય? સારું કહેવાય. પણ તમને નથી આપતા તો તમારી પ્રત્યે પહેલી ફરજ ગણાય કે બહાર પહેલી ફરજ ગણાય? મારા પ્રત્યે. તમારી પ્રત્યે પહેલી ફરજ ગણાય. હવે તમારી પ્રત્યેની ફરજ નથી બજાવતા અને બહાર કરશે તો શું થશે? તો દુઃખ થશે. આ વસ્તુ બને છે ઘરમાં. સમજાઈ ગયું. ભાનુબેન, સમજાયું? સમજાઈ ગયું. ઘરમાં આ વસ્તુ બને છે કે આપણે ઘરમાં જે વ્યક્તિ પ્રત્યેની આપણી જે ફરજો છે એ ચૂકાય છે. એ પછી એટલે શું થશે કે જેમ દાન કરે છે એ સારી વસ્તુ છે, તો તમને એ વસ્તુ પ્રત્યે જ વાંધો પડશે. હવે દાન કરે છે સારી વસ્તુ હોવા છતાં પણ એની પ્રત્યે વાંધો ઉભો થશે. ખ્યાલ આવે? દાખલા તરીકે તમે દાન કરે છે એ જવા દો, એ કોઈ ધર્મ કરતા હશે, કોઈ પણ ભગવાનને માનતા હશે ને, તો તમે એ ભગવાનને સ્વીકારશો? દાખલા તરીકે બહાર કઈ પણ પૈસા ખર્ચે છે, બહાર કઈ ધર્મ કરે છે, બહાર કોઈ જગ્યાએ સત્સંગમાં જાય છે, તો અને તમારા પ્રત્યેની ફરજ નથી બજાવતા, તો તમે જેને માને છે એને તમે માનશો ખરા? નહીં માનો. આ વસ્તુ બને છે. ખ્યાલ આવ્યો? સમજાઈ ગયું. કે ઘરમાં ક્યાંક ને ક્યાંક આપણે જે ફરજો ચૂકીએ છીએ એને આધારે તમે પછી જે કંઈ કરતા હશો, એ કોઈ પણ વસ્તુ કરતા હશો એની પર વાંધો ઉભો થશે. અને તમારી ફરજો પરફેક્ટ હશે, તમારો વ્યવહાર પરફેક્ટ હશે,
તો તમને કોઈ ઓબ્જેક્શન એમને રહેતું જ નથી. ઉલટાનું તમે જે કરો છો, તમે દાદા ભગવાનને માનો છો, તો એ પણ એ માર્ગ ઉપર આવશે. હમ ખ્યાલ આવ્યો? એ માર્ગ ઉપર નહીં આવવાનું કારણ શું? તો કે તમારા વ્યવહાર. હમ અત્યારે હસબન્ડ ની વાત તો જવા દો, પણ અત્યારે સામાન્ય રીતે અમે જે જોઈએ છે, તો કે મા બાપ કહે છે કે છોકરાઓ આટલું માનતા નથી. એ બધા મોટા ભાગનાનો બધાનો પ્રશ્ન હોય છે સામાન્ય રીતે. હમ ખ્યાલ આવ્યો? તો કે છોકરાઓ કેમ નથી માનતા દાદાને એટલું? તો કે એ મા બાપનો વ્યવહાર જુએ છે ઘરમાં. બરાબર. દાખલા તરીકે તમે સત્સંગમાં આવો છો, અને તમે સત્સંગમાં આવ્યા પછી તમને જ તમારા હસબન્ડ જોડે કંઈ પણ બોલાચાલી થશે, તો છોકરાઓને જોવાનું થશે કે નહીં થાય? થાય ને. તો પછી એ કેટલું સત્સંગને સ્વીકાર કરશે? હમ રોંગ જ કરશે? માને, ન માને. ના માને. કે તમારામાં જે આટલું છે, તો પછી અમે શું કરવા આવીએ અહીંયા? બરાબર. ખ્યાલ આવ્યો? તો કે તમે તો એ માનતા નથી, એ પ્રશ્ન છે. ખરેખર આપણા વ્યવહારને આધારે આ વસ્તુ બને છે, અને આપણા વ્યવહારને આધારે દાદા ભગવાન લજવાય છે. જેને તમે માનો છો, કોઈ પણ ને માનો છો, એ લજવાય છે. એનો સત્સંગ લજવાય છે. બધું જ લજવાય છે આપણા વ્યવહારને હમ આધારે. સમજાણું. ખ્યાલ આવ્યો? હવે દાખલા તરીકે તમારો મારે ઘણી બધી વખત આ વસ્તુનો વિચાર આવે, ઘણી વખત કહેવાનું પણ થયું છે કે આજે મારી ભાવના છે કે હે દાદા ભગવાન, મને જગત કલ્યાણ કરવાનું નિમિત્ત બનવાની પરમ શક્તિ આપો. ખ્યાલ આવ્યો? તો કે આ જગત કલ્યાણનું નિમિત્ત એ મોટામાં મોટો મારો પોતાનો વ્યવહાર છે. મારો પોતાનો જે વ્યવહાર છે, એને આધારે જે લોકો જોશે ને, એને આધારે હું જ્યાં જઉં છું, ત્યાં જેટલા લોકો મારા પરિચયમાં છે, એ હું જ્યાં જઉં છું એના પ્રત્યે એને રિસ્પેક્ટ ઉભો થઈ જશે, મારા પોતાના વ્યવહારને આધારે. ખ્યાલ આવ્યો પારુલબેન? તો કે તમે જ્યાં પણ જશો ત્યાં હસબન્ડ નહીં, હસબન્ડ, છોકરાઓ, આપણા મા બાપ બધા જ એને માનતા થઈ જશે, પણ પહેલામાં પહેલો એ તમારો વ્યવહાર જોશે. ખ્યાલ આવ્યો? હા હા. શું લાગે છે? મારી જ ભૂલ છે. હા, એટલે બસ શું ભૂલ છે? શું ભૂલ હશે? ઈ કેમ હા પાડવાની? એ કેમ હા પાડવાની વાત નથી કરી મેં. એટલે જ મારે પૂછવું પડે છે કે તમે શું સમજ્યા એમ. મેં હા પાડવાનું કીધું કશું? મેં શું કીધું? તો વ્યવહાર ચોખ્ખો એટલે વ્યવહાર સમજમાં ચોખ્ખો તો ઈ થાય ને કે ના, વ્યવહાર ચોખ્ખો એટલે તમારી ફરજ. પારુલબેન, ફરજ. ખ્યાલ આવ્યો? હવે હું તમને બીજું એવું એક પ્રશ્ન પૂછું કે હું તમને આ વાત કરું છું કે આપણી જે ફરજ ચૂકાય છે એને આધારે પ્રોબ્લેમ થાય છે, પણ તમને એવું લાગે છે ખરું કે મારી ફરજ ચૂકાય છે? લાગે છે? ખ્યાલ આવ્યો? તો પછી આ બહુ મોટી વસ્તુ કહેવાય. તમને પોતાને ખબર પડે છે. પડે છે. પેલા ના થાય, પેલા બહુ ઝઘડો થઈ જાય, પછી તમે જે વિચારીએ તે ખબર પડે કે ના, મારો જ વાંક હતો. હા, તો કે આપણી ક્યાંક ને ક્યાંક ફરજ ચૂકાય છે. હવે ઘણી વખત અમુક સંજોગોમાં તમને તમારી ફરજ નહીં પણ ખબર પડે. પેલા ના પડતી, આજથી 2-3 વર્ષ, પણ હમણાં તો આ સત્સંગ જોઈન કર્યા પછી ઘણો બધો ઉઘાડ થાય છે. ના, હું તમને એક બીજો પ્રશ્ન કરું કે તમને તમારી ફરજ ચૂકાય છે કેવી રીતે ખબર પડે? કીધું હોય ત્યારે કઈ આપણે આપ્યું ના હોય ને, વાર લાગી ગઈ હોય ને, ઈ ટાઈમમાં એવું થાય છે. તો કે એ બરાબર છે. તો કે સામેવાળી વ્યક્તિ જ્યારે પણ તમને કોઈ પણ વસ્તુની ટકોર કરે છે, ત્યારે સમજી જવાનું કે અહીંયા મારી ફરજ ચૂકાઈ, બસ આટલું જ છે, સિમ્પલ. ખ્યાલ આવ્યો? કોઈ પણ વસ્તુની ટકોર કરે છે કોઈ પણ વ્યક્તિ, એમાં
આપણા બાળકો પણ આવી ગયા, આપણા મા બાપ પણ આવી ગયા, આપણા હસબન્ડ પણ આવી ગયા, બધા આવી ગયા. હમ ખ્યાલ આવ્યો? કે ક્યાંક હા ને હા ક્યાંક હવે ફરજ ચૂકાય છે શેના લીધે? કેમ ફરજ ચૂકાતી હશે? ઈ નથી ખબર. તો કે ફરજ ચૂકાય છે શેના લીધે? તો કે તમારે જેને ઇમ્પોર્ટન્સ આપવાનું હોય, જેટલું ઇમ્પોર્ટન્સ આપવાનું હોય એટલું ઇમ્પોર્ટન્સ આપ્યું નથી. હમ ખ્યાલ આવ્યો પારુલબેન? હા હા દાખલા તરીકે આપણા બાળકો છે કે હસબન્ડ છે, એને જે તમારે ઇમ્પોર્ટન્સ એટલે શું? તો કે એનો જે કંઈ પણ વ્યવહાર છે એ વ્યવહારને તમે એઝ ઇટ ઇઝ જાણ્યું નથી કે મારે આનો આ રીતનો વ્યવહાર છે તો મારી કેટલી ફરજ આમાં ઊભી થાય છે. હવે હમ તમે એ જ ઇમ્પોર્ટન્સ બીજે આપેલું છે. હમ એટલે હવે તમે બીજે આપ્યું છે, એટલે તમે જ્યાં ઇમ્પોર્ટન્સ આપ્યું હશે ને ત્યાં જ એ લોકો તમને રોકશે. એટલે તમે દાદા ભગવાનના સત્સંગની ઇમ્પોર્ટન્સ આપ્યું હશે તો ત્યાં જ તમને રોકશે. એવું જ થાય છે. ખ્યાલ આવ્યો પારુલબેન? હમ કારણ કે કોઈ પણ વ્યક્તિ રોકશે ક્યાં? તો કે તમે જ્યાં ઇમ્પોર્ટન્સ આપ્યું હશે ને એનો જ એને પ્રશ્ન ઉભો થશે. એવું જ થાય છે. ખ્યાલ આવે ને પારુલબેન? એટલે ત્યાં આ વસ્તુ સમજવાની છે કે આપણો વ્યવહાર આના પ્રત્યેનો કયો કયો છે, મારી ફરજો ક્યાં ક્યાં છે એ જાણવું પડશે, સમજવું પડશે. રોલ હમ અત્યારે મેક્સિમમ બધાને ઘરમાં જે પ્રોબ્લેમ છે ને એનું મુખ્ય હમ કારણ શું ખબર છે? શું કારણ છે ખબર છે પારુલબેન? નથી ખબર. કોઈને પોતાનો રોલ જ ખબર નથી. મારો અહીંયા હમ શું રોલ છે? હમ ખ્યાલ આવ્યો? હું તમને દાખલો આપું. દાખલા તરીકે મારે ત્યાં કામવાળા માણસ રાખેલા છે, હમ બરાબર છે? પણ કામવાળા માણસ રાખેલા છે. હવે એમાંથી એકાદ માણસ, બે માણસો હોય, હવે એમાંથી એક માણસ ના આવ્યો હોય તો બીજા હમ માણસ ઉપર લોડ ઉભો થાય કે નહીં? થાય. ખ્યાલ આવ્યો? તો હવે એ લોડ ઉભો થાય તો એ વખતે અમુક કામ એને રહી જશે એવું થશે કે નહીં થાય? થાય. હવે એને અમુક કામ રહી જશે અને હું એને કહીશ કે ભાઈ તું આ કરી નાખ, તો શું થશે? હમ ખબર છે? તો કે દાખલા તરીકે બે માણસની જગ્યાએ એક જ માણસ છે અને એ કામ એને રહી જશે અને હું એને કહીશ ને તો એને વાંધો પડશે. હમ તો ત્યારે મારો રોલ શું ઉભો થાય છે કે મેં એ માણસ રાખ્યો છતાંય મારે અમુક કામ મારી જાતે કરવા જ પડશે. હમ ખ્યાલ આવ્યો? હા એને 5 કામ સોંપ્યા છે પણ હવે એની પાસે 5 કામની જગ્યાએ 8 કામ થઈ ગયા, તો એ હમ કરશે ખરો? હમ ખ્યાલ આવ્યો? પણ અમુક કામ નહીં થાય તો હું એને કહીશ ને તો એને વાંધો પડશે. તો ત્યાં મારે મારો રોલ સમજવાનો છે. હમ ખ્યાલ આવ્યો? હું હા આ મારો નોકર છે, હું એનો માલિક છું એવું નથી સમજવાનું. મારે ત્યારે નોકર થઈ જવું પડે. હમ ખ્યાલ આવ્યો? ફેક્ટરીમાં પણ એવું થાય. માણસ ઓછા આવ્યા હોય તો શેઠને કામે લાગી જવું પડે. હમ હવે એ રોલ ના સમજાય તો બધું જ આખી જે કડીઓ છે એ બધી તૂટી જાય. હમ એટલે આ બધું જ જોવું પડે અને તમારે તમારો રોલ સમજવો પડશે કે દાખલા તરીકે બાળકો છે તો બાળકોના જે વ્યવહાર છે એમાં મારો કયો રોલ ઉભો થાય છે. હસબન્ડ હમ છે તો હસબન્ડના આ રીતના વ્યવહાર છે તો એમાં મારો રોલ કયા સમયે કેટલો ઉભો થાય છે એ જાણવો પડશે. હમ એ જણાતું નથી એટલે ક્યાંક ને ક્યાંક ચૂકી જવાય છે, એટલે પછી એકબીજાની ઉપર એલિગેશન ઉભા થઈ જાય છે, હમ આરોપ ઉભા થઈ જાય છે. તે આમ કર્યું ને તે આમ કર્યું, તે આમ ના કર્યું, તે આમ ના કર્યું. એવું જ થાય છે. પારુબેન સમજાયું ને? હમ હવે આ તમે આ તમારો જે ફરજો છે એ ફરજો બધી પરફેક્ટ થઈ તો એ ક્યાંય તમને રોકશે નહીં. અને હમ ક્યાંય તમને રોકશે નહીં
એટલે તમને કોઈ એમના પ્રત્યે પણ તમને ઓબ્જેક્શન ઊભું થશે નહીં થાય. કે તમને પણ ઓબ્જેક્શન ઊભું નહીં થાય તો તમને આ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હસબન્ડ છે અને રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છે એ જેમ છે તેમ સમજાશે. એટલા માટે દાદા ભગવાને કીધું કે આ તમને નિશ્ચય આપ્યો છે એ વ્યવહારના બેઝમેન્ટ પર છે. વ્યવહારના બેઝમેન્ટ. વ્યવહારના બેઝમેન્ટ પર છે. તમારો વ્યવહાર ચૂકાયો તો તમારો નિશ્ચય ચૂકાયો. ખ્યાલ આવ્યો? આપણે નિશ્ચયને જોઈએ છે, વ્યવહારને સાઈડ પર મૂકીએ. આ વસ્તુ છે. એના લીધે પ્રોબ્લેમ થાય છે. ખ્યાલ આવ્યો? એટલે તમારો નિશ્ચય ક્યારે જળવાશે? તમારે શુદ્ધાત્મા જોવા છે એ કેવી રીતે જળવાશે? તો કે તમારો વ્યવહાર પરફેક્ટ હશે તો. જો વ્યવહાર બગડ્યો તો આખો નિશ્ચય ઉભો જ નહીં થાય. બરાબર છે પારુલબેન? હા હા સમજાયું? હા હા સમજાય. બોલો, બીજો કોઈ પ્રશ્ન હોય તો કરો. પ્રશ્ન નથી. જય સચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પારુલબેન. જય સુધીરજી સચ્ચિદાનંદ. અનમ્યુટ કર્યું સાહેબ. જય સચ્ચિદાનંદ. जय सच्चिदानंद हिरानंद जी, जय सच्चिदानंद सच्चिदानंद। सर्वे महात्मा। જય सत्संग સચ્ચિદાનંદ. की शुरुआत बहुत प्रैक्टिकल बात से हुआ, हाँ। एकदम प्रैक्टिकल है, डे टू डे लाइफ में काम में आता है। तो जो भी आपने बोला सब मतलब एकदम करेक्ट है। मैं थोड़ा सा ऐड करना चाहता हूँ उसमें। तो ये जो आप फर्ज और रोल की बात किया वो तो है ही है, उसके ऊपर भी जाने का है जो अपेक्षा, सामने वाले की जो अपेक्षा होता है ना, कोई टाइम पे अपेक्षा अपने को देखने को नहीं मिलता है, वो अपने को बोलता नहीं है लेकिन उनका मन में रहता है। वो भी अपने को स्टडी करने का, उनका प्रकृति जो है ना वो स्टडी करने का। इतना दिन से हम हस्बैंड वाइफ तरीके रहते हैं तो इतना दिन में तो एक दूसरे को तो पहचान जाता है ना, और उसका नेचर प्रकृति जो भी है। तो ये जो अपेक्षा है वो अपेक्षा मुझे भी चलने का फर्ज तो है ही है, प्लस मैं बोल रहा हूँ। बराबर। लेकिन ऐसा है सुबीर जी कि ये जो 5वां आ रहा है ना, उसमें ऐसी पुण्य मैं लेके नहीं आया हूँ कि मेरी जितनी भी अपेक्षा है वो पूरी होगी। समझ में आया? अपेक्षा सबकी जाननी तो पड़ेगी, लेकिन अपेक्षा जानने के बाद वो करने के लिए जाएगा तो दूसरा व्यवहार उसका बिगड़ जाएगा। એટલે અપેક્ષા જાણીને એની અપેક્ષા પ્રમાણે જો ફોલો કરવા જશે ને તો બીજી બધી એની ફરજો ત્યાં તૂટશે, બીજી ફરજો ચૂકાશે। કારણ કે કેવું છે સુબીરજી કે તમે જેટલી ફરજો તમે બજાવો છો ને, બાજુ બીજી બાજુ સામેવાળાની અપેક્ષાઓ વધતી જાય છે। बढ़ती जाए बराबर, वो भी प्रैक्टिकल है, मैं मानता हूँ, 100% मानता हूँ, 100% मानता हूँ। એટલે આ કાળ એ રીતનો છે કે સૌથી પહેલા એને એની પોતાની ફરજ બજાવવાની છે, ફરજ સમજવાની છે। नहीं, मैं रूल आउट नहीं कर रहा हूँ, मैंने पहले ही बोला जो आपने जो बोला ना रोल और फर्ज, वो दोनों तो मस्ट है ही है। उसके ऊपर से भी आगे एक स्टेप और जाने का, जो अपने को उनका अपेक्षा क्या है, अपने से क्या अपेक्षा है, मतलब आपने जो रोल आपने समझता है ये मेरा रोल है, हस्बैंड तरीके रोल है कि ये मेरा फर्ज बच्चे के ऊपर गए, लेकिन उस सामने वाले को दूसरा अपेक्षा भी अंदर होता है जो वो प्रकाश नहीं कर पाते, वो एक्सप्रेस नहीं कर पाते। उस साइड पे मैं जाना चाहता हूँ। ના બરાબર છે, પણ કેવું છે કે અપેક્ષા જાણવાની છે ખરી એની, પણ અપેક્ષા પ્રમાણે બધું તમે કરી નહીં શકો। ना वो तो बराबर है, वो तो 100%। અપેક્ષા પ્રમાણે તમે કરી નહીં શકો એટલે આગળ બીજો પ્રોબ્લેમ ઉભો થાય છે। એટલે આ અપેક્ષાઓ વધે છે કેવી રીતે એ બી વાત કરું કે અપેક્ષાઓ કેવી રીતે વધે છે, તો કે ક્યાંક ને ક્યાંક એ ઇમોશનલ થઈને વ્યવહાર કરે છે। ખ્યાલ આવ્યો? તો કે દાખલા તરીકે હું તમારો વ્યવહાર છે બરાબર છે, સત્સંગી તરીકેનો વ્યવહાર છે કે નહીં, ખ્યાલ આવ્યો? પણ હવે તમને તમારી પાસે કોઈ છે, કોઈ કદાચ કોઈ હોય નહીં અને તમારે કોઈની જરૂર હોય, દાખલા કે તમારી તબિયત બગડી કે કંઈક દાખલ કર્યા કે એવું કશું થયું, બરાબર છે,
તો તમારી પાસે કોઈ છે નહીં અને હું તમારું કરીશ, ખ્યાલ આવ્યો? તો એક દિવસ 2 દિવસ કરીશ તો એક તમને એક એટેચમેન્ટ ઊભું થઈ જશે, હા હા ખ્યાલ આવ્યો? અને એટેચમેન્ટ ઊભું થશે, તમારું 2-3 દિવસમાં બધું સરખું થઈ ગયું, પછી બીજા હા 2-4-6 મહિના પછી કંઈ પણ તમને થશે ને તો તરત જ તમને મારું જ યાદ આવશે, હા 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 અપેક્ષા ઊભી થઈ જશે, રાઈટ રાઈટ ખ્યાલ આવ્યો? બીજું કે દાખલા તરીકે મેં તમારું કર્યું પણ એવો સંજોગ મારે આવ્યો, હા હા મારી કઈ તબિયત બગડી, મને કઈક દાખલ કરવો પડ્યો, તો મને શું થશે કે મેં સુબીરજીને કર્યું હતું ને, તો હા એને બી કરવું જોઈએ. એને કરવું જોઈએ. હમ ખ્યાલ આવ્યો? એટલે અપેક્ષા જાણવાની છે કરી, પણ ક્યાંક ને ક્યાંક એક જે વ્યવહાર બને છે ને એ ફરજ કરતા ક્યાંક ને ક્યાંક વિશેષ વ્યવહાર થાય છે, હમ એને આધારે એક જે ફરજમાં ના આવતું હોય ને એવી પણ એક અપેક્ષા ઊભી થઈ જાય છે. हम्म मैं એટલે इसके लिए बोल रहा अपेक्षा हूँ जो मैं अनुभव से बोल रहा हूँ पर्टिकुलरली। ये तो उन्होंने पूछा, ये ज्यादा से ज्यादा औरत लोग ज्यादा इमोशनल होते हैं, राइट? वो उनको उनको क्या लगता है, जो हम बोले बिना मेरा वो जो मन में है वो उसको समझना चाहिए। एक मैं सॉरी, ये अपने क्या बोलते हैं मैरिड कपल के लिए बात कर रहा हूँ। तो नहीं मुझे वो पता उसको है ऐसा था बराबर कि जो मेरा मैं बोले बिना मेरे को सेटिस्फाई करे, ये भी एक टाइप का अपेक्षा रहती है अपेक्षा, वो तो मेन वो वो कांति आनंद जी ने बहुत अच्छी तरह से एक बार जाहिर में समझाया था कि कैसा होता है कि अगर बाहर जाने का है, બહાર જવું છે તો કે એમ તમને કે બહાર નથી જવું એમ, પણ તમારી પાસે બોલાવવું હોય કે ના બહાર જવું છે એમ. राइट 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 तो ये थोड़ा कॉम्प्लेक्स है हस्बैंड वाइफ के बीच में। बाकी मतलब चिल्ड्रन के बीच में इतना ज्यादा नहीं है, वो सेंटिमेंट ज्यादा नहीं होता है, क्योंकि वो नया क्या बोलते हैं नया पेरी का है ना, तो काफी कुछ उस हिसाब से वो समझदार हो जाता है। એટલે સૌથી પહેલા અત્યારે એને પોતાનો રોલ સમજવાનો છે અને પોતાની ફરજ સમજવાની છે. એ ફરજ ને રોલ સમજ્યા પછી આગળ અપેક્ષાનું સ્ટેપ આવે છે. हाँ 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 એક સાથે बराबर એક સાથે બધી વસ્તુ ના આપી શકાય. नहीं राइट बराबर है। नहीं नहीं मैं तो एक्सेप्ट किए ना जे पहला ये दो अपने को मास्ट मास्ट है, बाद में जो है वो क्या बोलता है ना एक विश लिस्ट में आ जाता है, ये करना भी अच्छा है। विश लिस्ट बोलते हैं ना सब बनाते हैं। એટલે नहीं बहुत ઘણી सरस। બધી વસ્તુઓ છે. અમુક વસ્તુ જે અત્યારે તમે બધી વાત કરી ને, તો દાદાએ હસબન્ડ વાઈફ વચ્ચે આ બધી વસ્તુઓ બને ને એને પોપટ મસ્તી કહી દીધી. ખ્યાલ આવ્યો કે આ બધી વસ્તુ નાની નાની વસ્તુ તો ચાલ્યા જ કરે, પણ આજે એને સામેવાળી વ્યક્તિને છોકરાઓ હોય કે હસબન્ડ હોય કે વાઈફ હોય, એને સત્સંગ પ્રત્યે વાંધો પડતો હોય, અથવા સત્સંગમાં જાય છે એના પ્રત્યે વાંધો પડતો હોય, અથવા દાદા ભગવાન પ્રત્યે વાંધો પડતો હોય, તો એના એ વસ્તુની અંદર કઈ વસ્તુ કામ કરે છે એ આપણે વાત કરીએ. राइट 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 नहीं बहुत सरस। मैं क्लियर हूँ उसमें, कोई मतलब देर इज नो विकल्प बोलते हैं ना, विकल्प है ही नहीं उसमें। मैं थोड़ा ऐड किया, मतलब ये पर्टिकुलरली कपल रिलेशनशिप में थोड़ा और एक स्टेप आगे जाना पड़ता है अपने को। नहीं તમે એ આગળ તમે જશો ને સુબીરજી, પણ એ તમે કરી નહીં શકો. એટલે ક્યાંક ને ક્યાંક એક એક આપણો જે મન વચન કાયોનો જે વ્યવહાર છે ને, એ વ્યવહારથી જ એ સોલ્યુશન આવશે. એટલે જે આપણે આ નવકલ્મો બોલીએ છે ને, એમાં જે આપણો જે વ્યવહાર બને છે ને, એ વ્યવહારમાં જે ક્યાંક ને ક્યાંક એબવ નોર્મલ છે કે બિલો નોર્મલ છે, એ વ્યવહાર એક સ્ટેબલ થાય છે, નોર્માલિટી પર આવે છે. હવે તમારો વ્યવહાર જેટલો નોર્મલ હશે ને, એટલી સામેવાળાને અપેક્ષાઓ એટલી ઊભી નહીં થાય. हाँ वो कंट्रोल रहेगा, बराबर। नहीं वो तो जैसा जैसा आप बोलते हैं ना, वो बात भी मैंने एक्सेप्ट किया। अपेक्षा आप एक दफे एक अपेक्षा आपने सेटिस्फाई किया तो दूसरा अपेक्षा खड़ी हो जाती है साथ साथ में। એટલે જે આપણો એ સામેવાળાનો તો બરાબર છે, પણ આપણી ક્યાંક ને ક્યાંક ભૂલ છે. આપણી ક્યાં ભૂલ છે
તો કે આપણે જે કંઈ પણ વ્યવહાર કર્યો છે એ ક્યાંક ને ક્યાંક એબાઉ નોર્મલ થઈને વ્યવહાર કર્યો છે, તો જ અપેક્ષા સામેવાળાને ઊભી થાય, વધી જાય. બરાબર છે, એક્સેપ્ટ. હા, એટલે આ એક નવી વાત છે बराबर है। કે वो भी अपने અપેક્ષા સામેવાળાને વધવાનું. सीखा है, सामने वाले का अपेक्षा बढ़ नहीं जाए। હા, એટલે મારો નોર્માલિટી વાળો વ્યવહાર હશે, સામેવાળાને અપેક્ષાઓ નહીં વધે. પણ મારો हाँ बराबर નોર્માલિટી है। વાળો વ્યવહાર નહીં હોય કે દાખલા તરીકે તમારો દીકરો દીકરી છે, એને 500 રૂપિયાની જરૂર છે, પણ તમે એમ કહેશો લે ને ભાઈ તું મને મારી પાસે વારે ઘડે ના માંગીશ, 5000 રૂપિયા રાખ. ખ્યાલ આવ્યો? बराबर। તો પછી આગળ પ્રોબ્લેમ થશે. हाँ 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 बराबर है। ખ્યાલ આવ્યો? અને તમે 500 રૂપિયા માંગે છે, 500 રૂપિયા આપતી વખતે તમે એને 4-5 પ્રશ્ન પૂછો કે ભાઈ તું આ 500 રૂપિયાનું શું કરવાનું છે, શું લાવવાનો છું, આ કેટલો સમય તારે આ ચાલશે. ખ્યાલ આવ્યો? અને તમે કે ભાઈ આપણી આટલી જ આવક છે, તો આપણે આટલા જ ખર્ચો કરી શકીશું, એવું એ આખી વસ્તુ, આ બધી જ વસ્તુઓ એની અંદર કામ કરે છે. હવે તમે એમ જ પૈસા આપી દેશો કે ભાઈ તો પછી ક્યાંક ને ક્યાંક આગળ જતા એની એ 500 રૂપિયા માંગ્યા છે, પણ બીજી વખત 800 રૂપિયા કે 1000 રૂપિયા માંગશે. માંગે અને बिना नोटिसे मांगे, એટલે तुरंत मांगे। हाँ, वो उसमें दादाजी का कोई एक दाखला भी है ना, जो कुछ ऐसे व्यवहार में बोला ना, कुछ बच्चों को बोला भाई तू अभी मांग रहा है तो मेरे पास थोड़ी पैसा एक साथ में होता है, तो तेरे को तो कुछ दिन पहले बोलने का, ये तारीख को मेरे को मांगता है, तो मैं उसको, भले उसके पास बैलेंस में पड़ा हुआ है, लेकिन वो दिखाने के लिए, जैसा बोला ना, प्रश्न पूछो तो उसको भी अहमियत समझ में आएगा, जो पैसा ऐसा ही नहीं मांग सकता है, वो रियलाइज कराने के लिए। बराबर है કે એટલે ટૂંકમાં શું છે કે સામેવાળાની આપણને લાગે છે કે અને આટલી બધી મારા પ્રત્યે અપેક્ષા છે, એવો પણ પ્રશ્ન થાય છે ઘણી વખત કે મારી પાસે આટલું બધું છે નહીં, છતાંય મારી પાસે આટલી બધી અપેક્ષા રાખે છે. આવો પણ પ્રશ્ન ઉભો થાય છે સુબીરજી. ખ્યાલ આવ્યો? પણ એની પાછળ કઈ વસ્તુ કામ કરે છે, તો કે તમે ક્યાંક ને ક્યાંક જયારે એ વ્યવહાર કરવાનો છે એ નોર્માલિટીથી નથી કર્યો, વધારે પડતો કર્યો છે, એટલે પેલાને અપેક્ષા વધી ગઈ છે. राइट राइट, नहीं बराबर बराबर, क्लियर। अच्छा, मेरा प्रश्न दूसरा था, ये तो मैंने सत्संग से बात किया था, मेरा इनपुट दिया था, मैंने कुछ इसमें से नया मेरे को सुनने को मिला, जानने को मिला, अच्छा लगा। दादा की एक ऑडियो वाणी में सुन रहा था, वो मोक्ष मार्ग की बात कर रहा था, तो अपना जो देव है ना, बोलते देह एक अंतराय है मोक्ष मार्ग के लिए। इसको फिर मतलब ये नहीं किया, उसको एक्सप्लेन नहीं किया, एक शब्द बोल गया, मतलब एक वाक्य बोल गया कि ये देह किस हिसाब से अंतराय मोक्ष मार्ग में है, उसको थोड़ा सा જે મોહ છે ને, એ મોહને અંતરાય કીધું. એટલે મોહ શું છે કે હું સુબીરજી છું. ખ્યાલ આવ્યો? તો કે હું સુબીરજી છું, એને મોહ કીધો, અને બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું સુબીરજી છું, બાય રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા છું, તો એ મોહ જતો રહ્યો. તો આ તમારો જે અંતરાય શાસ્ત્રોમાં કીધા છે ને, એ મુખ્ય જે અંતરાય છે એ તમારો જતો રહ્યો. अच्छा, उस हिसाब से। હા, એટલે એને અલગ અલગ અંતરાય બતાવ્યા છે. એમાં આમાં જે પોતે પામતો નથી, જે કેવળ જ્ઞાન પામતો નથી, એના જે અંતરાય બતાવ્યા છે, એ અંતરાય એ પોતે હું કોણ છું એ જાણે છે ને, એનાથી આખો અંતરાય તૂટે છે. એટલે દેવ પ્રત્યેની મોહ એ અંતરાય છે. અંતરાય એટલે આ જૈનો અંતરાય કર્મની પૂજા કરાવે છે ને, એ પોતે ખરેખર પોતાને જાણે નથી, એ મોટો અંતરાય છે. बराबर है। ये जो बात कही ये आपने नॉन महात्मा के लिए वो बात किया ना, आपने महात्मा के लिए तो देह मतलब कौन छू जानू छू એટલે મોહ દેવ પછીની મોહ જતો રહે,
ના, હવે મહાત્માઓને કેવું થઈ ગયું તો કે આ જે દેહ મળ્યો છે એ એ મુક્ત થવા માટેનું સાધન થઈ ગયું. હા 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 બરાબર છે. જે બંધાવાનું કારણ હતું એ કારણ જ જતું રહ્યું. રાઈટ રાઈટ. બંધનનું મુખ્ય જે કારણ હતું કે હું સુધીરજી છું, એ બંધનનું મુખ્ય કારણ હતું. राइट राइट बराबर से। ना ना अभी मेरा कंफ्यूजन दूर हुआ। मैं ऐसा पहले मेरे को ऐसा आपको पूछने के पहले मेरे को ऐसा लगा जी आपने को देहो मिला तो अपने कर्मों के हिसाब से देहो मिला ना, तो जब हाँ तक कर्म है तब तक देह रहेगा, बराबर। हाँ तो हाँ जब तक कर्म है देह रहेगा तब तक हमको मोक्ष मिलेगा नहीं, मतलब इस हम्म, हिसाब से मैंने सोच रहा था। वो हाँ बात एक तरह से, दूसरी तरीके से वो एक अच्छे मन एक टिक मार्क बोल सकते हो, जो वो भी ठीक है। जे अपने हाँ देहो तब जब तक है तब तक तो मोक्ष नहीं मिलने वाला है, मतलब हाँ अपने को। हाँ, उस हिसाब से मैंने असल जो मोक्ष, रियल जो मोक्ष है वो उसकी बात कर रहा हूँ। अभी बराबर आप છે. जो बोला जी कारण मोक्ष जो है वो आपने निकल गया, हाँ कारण जो अंतर है जो आप बोल सकते हो ना वो निकल गया। હા કારણ નીકળી ગયા, ज्ञान की बात। કારણ નીકળી ગયું, કારણ નીકળી ગયું. बराबर। એટલે હવે बहुत એટલે આખો અંતરા પેલું જ્ઞાનાવરણ દર્શનાવરણ અ, અ, મોહનીય અને વિઘ્ન એટલે અંતરાય. हाँ આ विघ्न આ हाँ। આ તમને જયારે પણ જ્ઞાન મળ્યું ને એટલે આ ચારે ચાર કર્મથી તમે મુક્ત થઈ ગયા. राइट राइट राइट। જ્ઞાનાવળીઓ દર્શનાવળીઓ, હા બીજું શું વિઘ્ન હા અને મોહનીય. મોહનીય, હા મેન તો મોહનીય બરાબર છે, દર્શન અને મોહ હમ. બરાબર છે, બહુ સરસ, ઓકે ક્લિયર, ઓકે. પછી બીજા જે કર્મ છે, આયુષ્ય કર્મ છે, ગોત્ર કર્મ છે, નામ કર્મ છે, એ બધી વસ્તુઓ આ પોતે પોતાને જાણ્યા પછી એ એટલા જ કર્મ રહે છે. પણ આ હા જે હા મુખ્ય હા કર્મ છે એ ઉડી જાય છે. હા હા હા, જે બાધક હતા એ ઉડી ગયો, જે જે બાધક બાધક હતા હતા એ એ ઉડી જાય છે. બરાબર બરાબર, સરસ સરસ, બહુ સરસ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચિદાન સુધીરજી. જય. મહાત્માઓ કોઈને કઈ પ્રશ્ન? શાંતિ દાદા, હે? દીપકભાઈ, પ્રશ્ન હોય તો પૂછજો સાહેબ. દીપકભાઈ અનમ્યુટ કરજો સાહેબ. હા, જય સચ્ચિદાનંદ. હા, જય જય સચ્ચિદાનંદ. હીરાનંદજી, વ્યવહાર હા એટલે આપવું અને લેવું, હા અને એટલે એ ડેફિનેશન આપવું લેવું એવું સત્સંગમાં સાંભળે કે આપવું અને લેવું હમ એ. અને બીજું ટકોરની વાત કરીને કે ટકોર આપણે હમ હસબન્ડ ટકોર કરે ત્યારે હમ વાઇફ નિગ્લેક્ટ, એટલે આપણે હમ વાઇફ ની ટકોર સમજી શકીએ કે ના હમ સમજી શકીએ, પણ આપણે બી ટકોર હોય નાખીએ એમ કે આપણે હા ટકોર કરીએ તો એ હમ ના સમજે, એવું બી બની શકે આખું. અને બરાબર છે. વ્યવહાર એટલે આપવું અને લેવું, એ થોડો થોડો પ્રકાશ પાડો છે. એટલે દીપકભાઈ કેવું છે આ બધી વસ્તુઓ, તો કે વ્યવહાર એટલે આપવો લેવો એવું ના એ કરતા, નહીં તો તમને ક્યાંય એનો સાંધો જ નહીં મળે એવું છે. કારણ અચ્છા કે અચ્છા, એવું છે. હા, હા, કારણ કે ફક્ત ને ફક્ત તમારો જન્મ થયો છે એ દેવાના હિસાબે થયો છે, આપવા માટે થયેલો છે. અચ્છા દેવું, હા દેવાના હિસાબે થયો એટલે ગનેગારી કઈ ગનેગારી. આ બે હા છે આપવું એટલે બે તમે અહીંયા ગનેગાર. પકડવા જશો કે વ્યવહાર એટલે આપવું ને લેવું, એ તમારે એનો મેળ જ નહીં પડે. તો વ્યવહારની એક્ઝેક્ટ ડેફિનેશન શું હોઈ શકે? વ્યવહાર એટલે શું છે તો કે સતીશ, તમારે જે કંઈ પણ તમારી સામે જે કંઈ પણ સંજોગ આવે છે હા, એ તમને એઝ ઇટ ઇઝ દેખાય છે, એઝ ઇટ ઇઝ, હા એઝ ઇટ ઇઝ સમજાય છે, દેખાય, હા. અને એઝ ઇટ ઇઝ સમજાય તો એ તમારો વ્યવહાર પરફેક્ટ થાય. અચ્છા, ખ્યાલ એઝ આવ્યો? ઇટ ઇઝ એટલે એટલે એની હા, એઝ ઇટ ઇઝ દેખાવું ને એઝ ઇટ ઇઝ સમજાવવું એટલે શું તો કે આ જે જગત છે, ખ્યાલ આવ્યો? હા અને જે કંઈ પણ સંજોગો આવે છે એ હા એ
એ આ જગત છે માં જે કંઈ પણ બને છે એ કાયમી છે કે ટેમ્પરરી છે? ટેમ્પરરી જ છે ને, બને છે એ બધું એ ખ્યાલ આવ્યો? આ ટેમ્પરરી. જે હા કંઈ પણ દેખાય છે, જે કંઈ વ્યક્તિ દેખાય છે તમારી સામે, જે કંઈ ફાઇલ આવે છે, ટેમ્પરરી છે કે પરમાનન્ટ છે? એ ટેમ્પરરી અવસ્થા રૂપે જ છે, ટેમ્પરરી છે. એટલે હા ટેમ્પરરી કેવી રીતે ટેમ્પરરી કહો છો, એ મને કહો. કારણ કે એનો નાશ થવાનો છે, કઈ એ સંજોગોનો વિયોગ થવાનો છે, એ અપેક્ષા હું સમજુ છું. ના, તો તમે કહો ને, તમે કહો. એ રીતે એ બીજી વાતને અપેક્ષાથી બરાબર છે, પણ અહીંયા જે તમે પ્રશ્ન પૂછ્યો છે તો એને ટેમ્પરરી કેવી રીતે સમજવાનું છે? તો કે ટેમ્પરરી કેમ? તો કે તમારું જેટલું દેવું છે એને આધારે એનું આયુષ્ય છે. ઓહો, દેવાના આધારે આયુષ્ય છે. સરસ, દેવાના આધારે આયુષ્ય છે. ખ્યાલ આવ્યો? હા તમારું જેટલું દેવું છે એને આધારે એ વ્યક્તિનું આયુષ્ય છે તમારી સાથે. તમારું દેવું પૂરું થઈ જશે તો એનાથી મૃત્યુ થશે એવું નથી કહેવા માંગતો. દાખલા તરીકે તમારું જેટલું દેવું છે એના આધારે આયુષ્ય છે, તો દાખલા તરીકે તમે તમારા છોકરાને ભણાવ્યો, ગણાવ્યો, મોટો કર્યો, ખ્યાલ આવ્યો, એને સારી જોબ મળે છે. હવે તમારું દેવું નહીં હોય ને તો એને ઓટોમેટિક એ તમારાથી અમુક કિલોમીટર અમુક રીતે દૂર જતો રહેશે. હા બરાબર. ઋણાનુબંધ એ છે. પૂરો નથી થતો, પણ તમારું અહીંયા આટલું જ સમજવાનું છે કે તમારી સામે જે સંજોગ આવે છે એ સામે આવ્યો એટલે ચૂકવવાનું છે. હા બરાબર. અને આપણને શું લાગે છે કે આ સંજોગ આવ્યો એટલે મારે એની પાસેથી શું લેવું? ખ્યાલ આવ્યો? દાખલા તરીકે લગ્નનો સંજોગ આવ્યો એટલે ઘરમાં વાઈફ આવી તો એ મને શું આપશે, એ મારું શું કરશે? ખ્યાલ આવ્યો? દાખલા તરીકે દીકરા દીકરીનો જન્મ થયો તો એ દીકરો મારું શું કરશે? તો તમે જે વ્યવહારની વાત કરી ને કે આ આપવા લેવાનું છે, તો કે ના, કે મારો એની સાથે શું હિસાબ છે, મારે એને શું ચૂકવવાનું છે એ સમજાશે તો તમને આ એઝ ઇટ ઇઝ દેખાશે. પણ ક્યારે સમજાશે કે દેખાશે? તો કે આ જે જગત છે એ રિલેટિવ છે. રિલેટિવ છે. હા ખ્યાલ આવ્યો? તો કે રિલેટિવ એટલે કેવી રીતે રિલેટિવ છે? તો કે મારું જેટલું દેવું છે એટલો જ સામે એ વ્યવહાર છે, સામે મારી સામે આવ્યો છે. તેવું પત્નીને બી હોય ને કે છોકરા છોકરી મારું શું કરશે, એ મારો પતિ શું કરશે, અને એની અપેક્ષા હોય કે ના હોય, તમારે છૂટવું છે, તમારે મુક્ત થવું છે, તમારે જ સમજવાનું છે. અચ્છા એવું છે. ભલે એમણે જ્ઞાન લીધું હોય કે ના લીધું એનાથી મતલબ જ નથી. હા બરાબર. તમારે મુક્ત થવું છે તો તમારે સમજવું પડશે. અને તમારે અપેક્ષા, આજે સલિયાનો દાખલો આપ્યો ને કે પેલી બીબી કઈ ઘોષ લઈ આવો છે એમ કે, પણ એ પેલો કેટલું સરસ સમજાવી નાખે કે અભી મેરી હાલત મેં જાણતા હું એમ. એટલે એ રીતનો બી આપણે એ ફાઇલનો સંભાળ નિકાલ થાય કે વાણી સરસ મીઠી નીકળે આપણી. આ કરવા ના જશો, આ તો ક્યાંથી ક્યાં જતું રહેશે. આ તો એક વાત તમને દાદાએ કઈ અપેક્ષા કેવી છે દીપકભાઈ, કે તમારી ગમે તેટલી વાણી મીઠી નીકળશે, તમે ગમે તેટલો સારો વ્યવહાર કરશો, ગમે તેટલું તમે આપી દેશો કોઈને, પેલો 500 માર્ક્સ ને 5000 આપી દેશો તોય સંભાવિત નિકાલ નહીં થાય. એટલે સામે વાળાને ખુશ તો ના જ કરી શકાય કે તમે ગમે એટલું એને ખુશ કરવાનો પ્રયત્ન કરો, પણ એ બી ખુશ તો ના જ થાય એમ. એ બી અનુભવ છે, કારણ કે એ વ્યવસ્થિત ને અધીન છે એવું મને જણાય છે. ના તો કે તમે કોઈ પણ આ જે દેવું ચૂકવો છો, તમે કોઈ પણ જે દેવું ચૂકવો છો, પણ એ મમતા સહિત છે કે મમતા રહિત છે? મમતા સહિત જ હોય. બરાબર. ઇમોશનલ થઈ જાય. દાખલા તરીકે તમે તમારા દીકરાને ભણવા માટે 25 લાખ રૂપિયા આપ્યા. તમે તમારા દીકરાને ભણવા માટે 25 લાખ રૂપિયા આપ્યા, તમે એને જેટલા જોઈતા હતા એટલા આપી દીધા, એનાથી દેવું ચૂકતે થઈ ગયું?
ના ચૂકતે નહીં થઈ ગયું, 25 લાખ આપ્યા કેમ? એટલે એને દેવું 25 ચૂકતે ના લાખ થયું. જોઈતા હતા અને તમે આપી દીધા, તો દેવું ચૂકતે થયું કે ના થયું? એ 25 લાખ રૂપિયા કવર કરવાનો આપણે વિચાર હોય એમ કે તો કે 25 લાખ છોકરાને એ આપ્યા છે, પણ અંદર મનમાં શું છે કે મેં આપ્યા છે, એટલે મમતા સહિત આપ્યા છે, અચ્છા મેં આપ્યા મારા છે. પૈસા આપ્યા છે મેં. હા. હું આટલું કેટલી બધું મહેનત કમાયો, કરીને આટલી બધી આપ્યા મહેનત કરી, આટલા બધા પૈસા ભેગા કર્યા, આટલા અથવા મેં આટલી લોન લઈને પૈસા કર્યા, એટલે મમતા સહિત આપ્યા છે. બરાબર. અચ્છા, એટલે પૂરેપૂરો કરતા ભાવ હોય ત્યાં. એટલે મેં એટલે આપ્યા. તમને એવું લાગે છે કે આ વાઈફ માંગે છે અને મેં આપી દીધું, તો હજી કેમ મને પકડી રાખે છે? આ છોકરાને એને માગ્યું એટલું આપી દીધું, તોય કેમ મને પકડી રાખે છે? એને તમને નથી પકડી રાખ્યો, પણ તમને તમારી જે મમતા છે ને, તમારો જે અહંકાર છે ને, એને તમને પકડી રાખ્યો છે. તમને અંદરથી એમ થાય છે કે મેં એને આપ્યું છે, એટલે તમારી અંદર બીજી અપેક્ષાઓ એની પ્રત્યે ઊભી થાય છે. મમતાને આધારે તમારી અપેક્ષાઓ ઊભી થાય છે, બરાબર. અને એના પણ આધારે આપણે તમે જ્ઞાન આ રીતનું જ્ઞાન અપ્લાય કરીએ કે એ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હું દીપક છું, રિયલ ના, એ રિયલ ત્યાં વ્યૂ રિલેટિવ પોઈન્ટ વ્યૂ પોઈન્ટ થી દીપક છું, એ જ્ઞાન એમાં નહીં ચાલે. અચ્છા. હા, ત્યાં તો તમને તમારી મમતા સમજાવી જોઈશે. તમારી મમતા છે, તમે જે કંઈ પણ કર્યું છે એ અહંકાર ને મમતા સહિત કર્યું છે, બરાબર. નબળાઈ હા. દેખાવી જોઈશે કે આ મારી એટલે નબળાઈને આધારે આની સાથે હા ઋણાનુબંધ ઉભો રહેલો છે. ઇમોશનલ થઈને જ આપ્યા ને, એટલે કઈ ઇમોશનલ છોકરા રડે તો નહીં, આપણે હાલ દઈએ. ઇમોશનલ તો હા? બહુ પછી આવે છે વાત. અહંકાર ને મમતા સહિત આપ્યા છે પૈસા. અચ્છા. હા. એટલા માટે કે આની પહેલા પણ મેં દાખલો આપ્યો હતો કે દાદા ભગવાન કવિરાજ સાથે એમના ફાધર નું ની ખબર કાઢવા ગયા હતા, હા. ખ્યાલ આવ્યો? અને એ હા. એમના ફાધર ની ખબર કાઢવા ગયા હતા, તો અને હમ. પછી દાદાએ એમને એ સમયે શરણું આપ્યું, હમ. ખ્યાલ આવ્યો? દાદાએ અને સમજ્યું. દાદાએ શરણું આપ્યું એટલે કઈ પણ વિધિ કરાઈ, અને પછી જયારે નીચે આયા ને, ત્યારે કવિરાજને શું કીધું દાદા ભગવાને ખબર છે? ના, શું કીધું? દાદા ભગવાને કવિરાજને કીધું કે તું તારી આખી હા. જિંદગી આની પાછળ સેવા કરત ને, તોય તારું હા. ઋણાનુબંધ પૂરું ના થાય, એવું હા. ઋણાનુબંધ આજે પૂરું થઈ ગયું. ઋણાનુબંધ પૂરું થઈ ગયું. હા. હા, છેલ્લું કેવી રીતે વખત ઋણાનુબંધ પૂરું થઈ મળ્યા. ગયું? તો કે દાદાએ શરણું આપ્યું, એટલે એને આખો એનો જે હું શુદ્ધાત્મા છું હા. એમાં બેસાડી દીધા. ઓહો. ખ્યાલ આવ્યો? એટલે એને ઓહ. એને કવિરાજ સાથે નહીં, આખા જગત સાથેની આખી બધી જ મમતા હમ. તૂટી ગઈ. અહંકાર જતો રહ્યો, અહંકાર હા. મમતા જતી રહી. અચ્છા. બરાબર. આટલી મોટી વસ્તુ છે. હમ. તમે કરવા દાદા ભગવાન કવિરાજને કહે છે કે તું આખી જિંદગી એની સેવા કરે જ ને, તોય તારું ઋણાનુબંધ પૂરો ના થાત. એટલે હા, સરસ. આ રીતનું એટલું ઋણાનુબંધ આ રીતનું પૂરું થયું આપણું. ખ્યાલ આવ્યો? એને મૂળ સ્થાને બેસાડી દીધા. આટલી મોટી વસ્તુ છે. બરાબર. એટલે ઋણાનુબંધ શેને આધારે છે? તો કે મુખ્ય વસ્તુ અહંકાર ને મમતાને આધારે ઋણાનુબંધ ઉભો રહેલો છે. અહંકાર હોય એટલે બુદ્ધિ હોય જ ને, ત્યાં બુદ્ધિ પણ હોય. બુદ્ધિની વાત જવા દો ને, અત્યારે અહંકાર મમતા સમજો. અહંકાર. હા. બરાબર. સમજાયું. સરસ. ને ખ્યાલ આજે આવ્યો? ટકોર જે કરે ને, આપણે ટકોર કરીએ તો આપણી ટકોર સમજી ના શકે, એવું બી બને. તમને હજી બીજો એક દાખલો આપું. આજથી 25-30 વર્ષ પહેલા મેં મારો ધંધો ચાલુ કર્યો હતો, 30 વર્ષ પહેલા. ખ્યાલ આવ્યો? અને સીટ કવરમાં. ના, ઓટોમોબાઈલ્સનો. ઓટોમોબાઈલ્સ. હા, ઓટોમોબાઈલ્સમાં શરૂઆત કરી હતી. 30 વર્ષ થયા. અને 92 ની આસપાસ કેવું હતું અમારે કે દાદા ભગવાન મમ્મી પપ્પાને આધારે જીએસઆર સાહેબને દાદા ભગવાનનો પરિચય થયો હતો.
જીએસઆર સાહેબને ઓળખો કે ના ઓળખો? सकल संपत्ति હતા. હા, તો એવી રીતે એમને શાહ દાદા સાહેબ. ભગવાનનો પરિચય થયેલો અને પછી જીએસઆર સાહેબે પપ્પાને એમના ક્લાસમાં નોકરી આપી હતી. અચ્છા. હા, અને દાદાને પણ હતું કે આ લોકોનું બધું ચાલે વ્યવસ્થિત, પણ પપ્પાનો જે નેચર હતો તો એ રીતે હા. પછી આગળ બધો પ્રોબ્લેમ થતો હતો. તો જીએસઆર હા, હા. સાહેબે શું કર્યું કે અમુક રૂપિયા આપ્યા પપ્પાને દાદા ભગવાનના દેવી લે, પછી આ વસ્તુ બની કે ભાઈ હા, હા. આ હું તમને પૈસા આપું છું તો આ પૈસા તમે હમ. વ્યાજે મૂકી દેશો તો તમને આટલા પૈસા તો દર મહિને મળશે. ત્યારે કંઈક હા. 700-800 રૂપિયા પગાર હતો પપ્પાનો. હમ. તો કે આટલા પૈસા તો તમને બરાબર. મળશે એટલે હું આ હમ. તમને ગોઠવણ કરી આપું છું. એટલે એ એમની જવાબદારીમાંથી એમને મુક્ત થવું હતું. અચ્છા. ખ્યાલ આવ્યો? હવે મેં હા, ધંધો હા. ચાલુ કર્યો તો મારી પાસે હમ. અમુક ટાઈમ પછી થોડા પૈસા ભેગા થવા માંડ્યા. તો મારા માઇન્ડમાં હતું હા. તો મારે કંઈ પણ હોય ને તો હું જયમેશ આનંદજીને પૂછીને કરું. મેં જયમેશ આનંદજીને વાત બરાબર. કરી. મેં કહું હા. જયમેશ આનંદજી, હવે આપણી પાસે આ પૈસા છે તો શાહ સાહેબને હા. આપી દઈએ. તો આવી રીતે આપ્યા હતા તો આપી દઈએ. તો જયમેશ આનંદજી કે બહુ સારું કહેવાય. હા. ખ્યાલ આવ્યો? પછી હમ. મેં જીએસઆર સાહેબને વાત કરી. એમને થોડુંક હમ. ખચકાયા. પછી એમને કીધું સારું, તને જે ઠીક લાગે. તો મેં પૈસા હા. આપી દીધા. હવે થોડાક સમય પછી હમ. મને જયમેશ આનંદજી પણ એવું કીધું ને શાહ સાહેબે એવું કીધું કે તે પૈસા આપ્યા હમ. છે એ બરાબર છે, પણ ખરેખર પૈસા આ રીતે આપ્યા પણ એ રીતે આપ્યા ના ગણાય એમ કે તું જીએસા બોલ્યા. હવે એમનું તો બહુ જ, એટલે મને પોતાને અસર થઈ. તો મેં જયમેશ આનંદજીને વાત કરી. જયમેશ આનંદજી હમ. કે આ પરફેક્ટ છે કે છે. કેમ? તો મને કે તે પૈસા આપ્યા, પણ શેના માટે પૈસા આપ્યા? તો કે આજે હમ. હું પૈસા કમાવું છું તો બતાવી દેવા માટે પૈસા આપ્યા. ઓહ, હું જે બતાવી દેવા કમાઉં છું માટે. ને એ બતાવી દેવા અચ્છા, માટે એ પૈસા બતાવી આપ્યા. એટલે દીધું. અહંકાર સહિત આપ્યા. અહંકાર સહિત આપ્યા. બરાબર. હા, બરાબર. ખ્યાલ આવ્યો આ દીપકભાઈ? રીતનું. ખ્યાલ આવ્યો, ખ્યાલ આવ્યો. સરસ. અહંકાર આટલી સહિત તમે મોટી પૈસા વસ્તુ આપ્યા છે એટલે. હમ. કે આપણે આ બરાબર. કરીએ છીએ, પણ એટલે જ્ઞાની પુરુષે હા. શું કર્યું કે બીજું કશું જ નહીં, આ મોળિયું જે અહંકાર જે મોળિયું હતું, અહંકાર ને મમતા હા. મોળિયું કાઢી નાખ્યું. હા. અહંકાર અને મમતા એ જ. એટલે હું અને મારું તે હું. હા, ખ્યાલ આવ્યો? એટલે આ પણ હજી આપણો જે પુરુષાર્થ છે, આજ્ઞાનો પુરુષાર્થ છે, એ પુરુષાર્થને આધારે આની પૂર્ણાહુતિ થશે. બરાબર, એક્ઝેક્ટ. જ્ઞાની પુરુષે પુરુષાર્થના આધારે જ. તો તમને આપી દીધું. હા. એટલે તમને એમ લાગે હમ. કે હું વાઈફ નું બધું હું આ કરું છું એટલે ક્લિયર થઈ ગયું. ના, અમુક રીતનું ના ક્લિયર થશે થાય. ને અમુક રીતનું ક્લિયર નહીં થાય. કારણ નહીં કે થાય. અંદર બરાબર છે. અંદર જે અહંકાર રૂપી તાંતો છે ત્યાં સુધી ક્લિયર નહીં થાય. એટલે હા. તમે આજ્ઞા તમને જે આપી છે એ હા. આજ્ઞામાં રહેવાનો જે તમારો નિશ્ચય છે, હા. એ આજ્ઞામાં રહેવાના નિશ્ચયથી જેટલી આજ્ઞા પડાય છે એને આધારે હા. તમે આ આખા જગતના ઋણાનુબંધથી મુક્ત થાવ છો. બાકી હા. બીજો હા. હા. કોઈ બરાબર. ઉપાય છે નહીં. હા. અને ફાઇલનો મારે નિકાલ કરવો છે. દાદા શક્તિ હમ. આપો. એ હા, રીતનો બી એટલે પરેશાન એટલે અમે કહ્યું ને કે એટલે આ રીતે આજ્ઞા વગર બીજો કોઈ ઉપાય છે નહીં. નહીં. બરાબર. એટલે મને આવું થોડુંક આવું હેબિટ પડી ગઈ કે વ્યવહાર રિલેટિવ વેપન થી આ છે સામેવાળો અને રિયલ વેપન થી શુદ્ધાત્મા છે. એ આવું રિલેટિવ જ છે. એવું રહ્યા કરે એટલે આખું જગત આ રિલેટિવ છે. એ હમ. તમને જેટલું સમજાયું એટલું પછી તમને આ હમ. વ્યવહારમાં આપવું ને લેવું એ વસ્તુ જ ઉડી જાય છે ત્યાં. હમ. બરાબર. બરાબર. ખ્યાલ આવે? બહુ તમને સરસ. હજી આખી અંદરની સમજી અસર છે ગયો. એ અસર જ જતી રહે છે ત્યાં. અસરમાંથી જ મુક્ત થઈ જાય. બરાબર છે. અસરમાંથી જ મુક્ત. સરસ. કશું છે જ નહીં. વાઈફે હમ. કીધું એ ખરેખર કશું કીધું જ નથી. હા. છોકરાઓએ તમને કશું કીધું એ ખરેખર કશું કીધું જ નથી. એની અસરો છે. અસરો છે. કારણ કે બરાબર. પેલા તો કહીને જતો રહ્યો. હમ. પણ આપણે પતી ગયું. અસરમાં આવી ગયા ને તમે એટલે અસરમાં એટલે આવી તમે ગયા. પેલા પૈસા પાછા રિટર્ન આપ્યા એટલે કે એ અહંકાર સહિત જ હતું. અહંકાર મમતા સહિત સહિત અસર જ હતું. સહિત
હું કમાઈ શકું છું એમ એવું. હા, મેં ચૂકવી દીધા, મેં પૈસા આપી દીધા. હા અમારા પપ્પાએ આ પૈસા ના આપી શક્યા. અમારા પપ્પાએ આખી જિંદગી આવું જ કર્યું, મેં કર્યું. આ વસ્તુ છે બરાબર. અને રોકે છે અહંકાર. અહંકાર શું ના કરી શકે એમ એમ કહ્યું છે ને. આ સમજવું આ રીતે છે. બરાબર બરાબર. જય સચ્ચિદાનંદ. સરસ જય સમજાયું. જય જય સચ્ચિદાનંદ. સચિદાન દીપકભાઈ. જય સચ્ચિદાનંદ. હર્ષભાઈ અનમ્યુટ કરજો. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. હા હિરેન, એ જ પૂછ્યું હતું. તમે હમણાં કહેતા હતા ને અહંકારના વિશે, એ જ પૂછવું હતું. એટલે અહંકાર ઓગળે કેવી રીતે? આ તો કે આજે અહંકાર, દાદા ભગવાને તમને જે જ્ઞાન આપ્યું ને, દાદા ભગવાને જે તમને જ્ઞાન મળ્યું ને, તો કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી તું કોણ છું? બાય રિલેટિવ પોઈન્ટ થી હર્ષ. બાય રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા. શુદ્ધાત્મા. આ જગત જગતનું નિયંત્રણ કોણ કરે છે? વ્યવસ્થિત શક્તિ. વ્યવસ્થિત શક્તિ. અને આ જે ફાઇલો છે એનો નિકાલ કેવી રીતે થશે? એની ખબર. તો કે આ ફાઇલો, ચોથી આજ્ઞા કે ફાઇલોનો સંભાવ્ય નિકાલ. કે ફાઇલોનો નિકાલ કેવી રીતે થશે? તો કે ક્યાંય પણ ઇમોશનલી થશે કે સંભાવથી થશે? સંભાવથી થશે. એ તો સંભાવથી થશે. તો કે આ જે તમને આજ્ઞા આપી છે, તમને મૂળ જ્ઞાન આપી દીધું કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી તું કોણ છું? હર્ષ. અને બાય રિયલ વ્યૂ પોઈન્ટ થી શુદ્ધાત્મા. શુદ્ધાત્મા. અને આ જગત નિયંત્રણ વ્યવસ્થિત શક્તિ કરે છે. અને મારે આ ફાઇલનો સંભાવ્ય નિકાલ કરવાનો છે. એ પછી અહંકાર વધશે કે ઓગળવા માંડશે? ઓગળશે. કેવી રીતે? એ તો હવે આજ્ઞામાં. પહેલી આજ્ઞા બોલ ફરીથી. પહેલી આજ્ઞામાં તો હું તો રિલેટિવ થી હર્ષ છું. રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી હર્ષશું એવું તને સમજાશે તો અહંકાર મજબૂત થશે કે ઓગળશે? ઓગળશે. તો કેવી રીતે એ સમજાશે ત્યારે? કેવી રીતે સમજાશે? પહેલી આજ્ઞા કેવી રીતે સમજીશ તું? એ તો એની ખબર. ખાલી એ બિલીફ પહેલી આજ્ઞા કેવી રીતે સમજીશ કે આ જે કઈ તારી સામે જે કોઈ વ્યક્તિ આવે છે, હા, તો એ ટેમ્પરરી છે કે પરમેનન્ટ છે? ટેમ્પરરી. ખ્યાલ આવ્યો? તો કે એ ટેમ્પરરી છે, પરમેનન્ટ નથી. ખ્યાલ આવ્યો? આ ટેમ્પરરી છે એટલે શું? તો કે એક તારી સાથે જેટલો એનો ઋણાનુબંધ છે એટલો જ ટકશે. હા, સાચી. ખ્યાલ આવ્યો? તો હવે તારે એને કાઢવા માટે કેટલું કરવાનું રહેશે? ખબર નહીં. કાઢવા માટે તો કઈ કરવાનું નહીં ને. કશું કરવાનું જ ના રહ્યું. તો હવે તું એ કાઢવા માટેનો જે અહંકારથી તું દૂર કરવા જતો હતો, તને સંજોગ ના ગમે. હા, એ તો કરતો હતો. હા, એને દૂર કરવા માટે અહંકારથી દૂર કરતો હતો કે નતો કરતો? હા, કરતો હતો એ. તો હવે તારો ત્યાં અહંકાર કામ કરશે કે અહંકાર ત્યાં ઓગળશે? ઓગળશે. ઓગળશે. કારણ કે તને સમજાઈ ગયું કે આ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે, રિયલ નથી. એટલે હવે મારે આ અહંકારે કરીને જે એને હું દૂર કરવા માટે પ્રયત્ન કરતો હતો, એ હવે મારે નથી કરવાનું. એવું કેવું થાય કે હા, કઈ કોઈ બોલી જાય ને, ઊંધા શબ્દો બોલી જાય કે તારામાં તો અક્કલ, તું તો હાવ એકદમ શું છે તું, એમ તો કોઈ આમ અસર થઈ જાય. અસર થઈ જાય. ખ્યાલ આવ્યો? તો કે હવે જે અસર થાય છે એ કોને થાય છે? શરીર ગરમ થઈ જાય. આમ આવું થઈ ગયો, તાવ લાગે, આમ તાપ લાગે. હા. તો કે આજે તારું શરીર ગરમ થઈ જાય છે, તને અસર થાય, તો એ કોને થાય છે? હર્ષને થાય છે. તો ત્યારે એવું થાય. હા. તો કે જેમ આપણને અત્યારે ગરમી ચાલુ થાય છે, ખ્યાલ આવ્યો? તો આપણે પંખાનો અને એસી નો ઉપયોગ કરીએ છીએ કે નથી કરતા? હા, કરીએ છીએ ને. તો એવી રીતે આ આજ્ઞાનો ઉપયોગ કરવાનો છે. શું કરવાનું છે? આજ્ઞાનો ઉપયોગ કરવાનો. એવું પણ તારું તને અસર થઈ, શરીર ગરમ થવા માંડ્યું, તો તરત જ તને આ હથિયાર આપેલા છે. જેમ આપણે ઘરમાં એસી ની વ્યવસ્થા કરી છે ને, એ સાધન થયું ને ઠંડક માટેનું.
ઠંડક. હા તો કે આજે આજે આજ્ઞા આપી છે ને એ આ બધામાંથી તું બહાર નીકળે ને એના માટેનું સાધન આપ્યું છે. બરાબર. પણ આ દાદાને કેવું રહેતું હતું, હમ એમને આપણે એમને ફોલો કરીએ ને તો એમને કેવું રહેતું હતું, કોઈ કઈ પણ કેટલું બી કહી જાય ને તો હમ આટલું એમને થોડું બી થાય નહીં, કઈ ના થાય. એવું જ કહે છે કે તમને બી કઈ નહીં થાય. હા, તો હવે એવી હવે રીતે કેવું આપણે કેવું થયું હર્ષ ખબર છે? એમને હા એમને તો કેટલો બધો ટાઈમ લાગ્યો ખબર છે તને? નહીં દાદા ખબર. ભગવાનને કેટલો બધો ટાઈમ લાગ્યો ખબર છે? ના એટલું બધું તો નહીં ખબર 10 પણ લાખ વર્ષ થયા. 10 10 લાખ. લાખ વર્ષનો જે એમને જે સમય લાગ્યો ને એ હા તમને એક જ પલમાં આપી દીધું. હા, એ તો વાત સાચી છે, પણ એમને ખ્યાલ દેખાતું આવ્યો? હતું એવું હવે બધું. હવે જે તમને એ પલમાં આપી દીધું છે ને એનો હા, ખાલી તમારે આ એક ભાવ માટે પ્રયોગ કરવાનો છે. કેટલો? એક ભાવ માટે. ખાલી તમારો એક ભાવ આમાં ગાળવાનો છે. હમ. તમને જે આજ્ઞા આપી છે ને હા, મેં એના આજ્ઞા. માટે એક ભાવ ગાળશો ને એટલે દાદા ભગવાનને જેવું અસર નથી થતી એવું તું દાદા ભગવાન રૂપ થઈ જઈશ. અને અને હું તને કઉ છું એવી રીતે નહીં, તું જેમ જેમ આ ઉપયોગ કરીશ ને એવી રીતે તને ઠંડક ઊભી થશે. એવું નહીં કે મેં બરાબર. તને કીધું તું કર્યા કરે ને તું તારું થઈ જાય એવું નથી કીધું. આપણે પેલું જા બચ્ચા તેરા કામ હો જાયગા એવી રીતે નથી. તું જેવી આ આજ્ઞાનો ઉપયોગ કરીશ ને હા. એવો તને અનુભવ થશે. બરાબર. ખ્યાલ આવ્યો? એટલે આજ્ઞાના ખાલી ઉપયોગમાં તો શાંતિ રહી જ છે, એમાં ચિંતા ઉપાધિ થતી નથી, પણ હા, પેલું કેવું હવે બહાર જે તને વ્યવહાર શાંતિ રહી કરવાથી. ને હમ. તને શાંતિ રહીને ચિંતા ઉપાધિ ગઈ ને એટલે હા તારે એ તો. તારે શું કરવાનું રહે? ત્યારે હર્ષને વાત કરવાની કે જો હર્ષ, આ એક વસ્તુ બની એમાંથી આટલો ઉપયોગ કર્યો તો હવે હા ફરીથી હવે ફરીથી આવી રીતે જયારે જેવો જેવો સંજોગ આવે એમાં આપણે આ ઉપયોગ કરીશું તો શું થશે? હા એ જ. પણ એવું કેવું એની જોડે વાત કરવા જેવું ને તો હીરાને દુઃખ થાય કે હમ આવું થઈ ગયા ને, એમ એટલે દુઃખ થાય ખરું. હમ એટલે એવું કેવું કઈ બોલવાનું નહીં, જવાબ નહીં આપવાનું એને, આમ ગમે તેવું બોલે એવું કેમ કીધું હશે દાદા? ત્યાં ખ્યાલ ના આવ્યો શું પૂછવા માંગે છે તું? એટલે ગમે તેવું કોઈ બોલે આપણને હમ તો આપણે અસર નહીં થવા દેવી એવું કેમ હમ કીધું હશે? અસર નહીં થવા દેવું એવું દાદા ભગવાને ક્યાંય નથી કીધું. તમને કઈ પણ તમારો સંજોગ આવે એમાં તમને હા આજ્ઞાનો ઉપયોગ જ કરવા માટે આપ્યું છે. બરાબર. ખ્યાલ આવ્યો? અને જે તમને નિયમિત આ વિધિ કરવાની કીધી છે, તું નિયમિત વિધિ કરે છે? હા કરું છું. હા, તો જે આપણે જ્ઞાન પામેલા મહાત્માઓ માટેની જે વિધિ છે ને, હા એ જ નિશ્ચય વ્યવહાર હા, ચરણ વિધિ. નિશ્ચય વ્યવહાર વિધિ. હવે તું નિશ્ચય વ્યવહાર ચરણ વિધિ કરે ને એટલે તારું આ મજબૂત થતું જાય. ઓકે. તને જે જ્ઞાન આપ્યું છે ને એ મજબૂત થતું જાય. એ મેં એકવાર કીધું હતું કે કોઈ કઈ હમ. બોલી જાય ને આપણને તો આપણને કશી અસર ના થાય. હા, એ અસર ના થાય જ્ઞાન છે એવું. એ છે ને પરિણામ છે આખું. એ તું જેમ જેમ એ આજ્ઞાનો ઉપયોગ કરીશ ને એનો એટલે તને અનુભવ થતો જશે. પણ આજ્ઞા પહેલા સમજવી પડશે હર્ષ. જ્યાં સમજાય સુધી કેવી રીતે? હા, તો કે જ્યાં સુધી તને સમજાશે નહીં ત્યાં સુધી ઉપયોગમાં નહીં આવે. હમ. સમજાવવું એટલે શું? તો કે એઝ ઇટ ઇઝ દેખાવવું. તારી જે દ્રષ્ટિ છે, હા. આજે આજે તું વિચાર કર કે આ 5 પાંડવો છે. હમ. 5 પાંડવો છે તો એમણે જે યુદ્ધ કર્યું એમાં કેટલી સંખ્યામાં માણસો મરી ગયા હશે? તો કે તું ઘણી શાસ્ત્રમાં જોઈએ સંખ્યા. ને તો લાખોની સંખ્યામાં છે મહાભારતના યુદ્ધમાં. હા એ તો છે. ખ્યાલ આવ્યો? તો કે લાખોની સંખ્યામાં મરી ગયા. હવે તું 5 ઇન્દ્રિય જીવ એક જીવ હોય ને હા. એની તું હત્યા કરે ને તો તારું નરકે જવાય. તારે હા બરોબર છે તો. નરકે જવું પડે. ખ્યાલ આવ્યો? અને અહીંયા લાખોની સંખ્યામાં હત્યા કરે છે અને 5 પાંડવો એ જ ભાવમાં મોક્ષે જાય છે. હા એ બી બને છે ખરું. કે કેવી રીતે બને છે? તો કૃષ્ણ ભગવાને જે એને દ્રષ્ટિ આપી અચ્છા. એ દ્રષ્ટિનો ઉપયોગ, જે તમને દ્રષ્ટિ આપી છે એ દ્રષ્ટિનો ઉપયોગ કરવાનો છે એટલે તું દાદા ભગવાન રૂપ થઈ જઈશ, એમના જેવો થઈ જઈશ. પણ કૃષ્ણ ભગવાન પેલી દ્રષ્ટિ કઈ આપી હતી? આ જ દ્રષ્ટિ આપી.
એને જે મોહ હતો ને હમ એનો મોહ ઉડાડ્યો. કે દ્રષ્ટિ શું આપી તો કે એ દ્રષ્ટિમાં એનો મોહ ઉડાડ્યો. કે મોહ ઉડાડ્યો એટલે શું? તો કે એને એમ થયું કે આ બધા મારા સગા ને મારા ગુરુજન છે, એને મારવાનું. હા એવું તો હોય, બરોબર જ છે ને. ખ્યાલ આવ્યો? તો કે મારા સગા છે, મારા ભાઈઓ છે, એને મારવાનું. તો કે ત્યાં એને દ્રષ્ટિ આપી કે બાય રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી છે. ખ્યાલ આવ્યો? હા એ દાખલા તરીકે અર્જુન છે એને નહીં મારે તો એ કાયમ માટે જીવતા રહેશે? ના, એ તો કાયમ માટે તો ના જીવે. ખ્યાલ આવ્યો? તો મૃત્યુ પામવાના જ છે. હા, ખ્યાલ એ તો આવ્યો? પણ હવે તું બરોબર. ક્ષત્રિય છું. હા ખ્યાલ આવ્યો? અને તારી હવે આ બધા જ પ્રયત્નો કર્યા પછી આ વસ્તુ બની રહી છે. ખ્યાલ આવ્યો? એટલે આખું એને જે દાદાએ આપણને વ્યવસ્થિત શક્તિ સમજાવ્યું ને, વ્યવસ્થિત શક્તિ તો દાદા ભગવાનની 10 લાખ વર્ષની શોધખોળ છે. અત્યાર સુધીમાં તું કોઈ પણ શાસ્ત્રમાં જુએ ને તો હમ એમાં તને આ ઋણાનુબંધ છે કે તારું નસીબ છે, એ બધી વસ્તુઓ છે. વ્યવસ્થિત શક્તિની વાત નથી. વ્યવસ્થિત શક્તિ એટલી બધી મોટી ખોજ છે દાદા ભગવાનની. 10 લાખ વર્ષની ખોજ છે આ. પણ હિરણાનંદજી, હમ એવું પૂછ્યું, આ દાદાને દેખાતું તું આપણને દેખાય? દેખાશે જ, દેખાય જ. અને અત્યારે જેટલા મહાત્માઓ પુરુષાર્થમાં છે એ બધાને આ અનુભવ પણ થઈ રહ્યો છે. મને પણ પોતાને અનુભવ થઈ રહેલો છે. તમને ખબર પડે એટલે હું મારું કેવું હશે એવું ખબર પડે ના, કે? એ નહીં. દેખાવું એટલે શું? તો આપણે જ્યોતિષ નથી જોવાનું. એટલે પાછલા જન્મનું બધું એમને ખબર પડે. દાદાનું પેલાનું એ ખબર હતું? પાછલો જન્મ તને તું તારા જે સામે તને તારા કર્મો આવે હા છે, એ જ. આ રિલેટિવ વ્યૂ પોઈન્ટ થી તું જેમ જેમ જોતો થઈશ ને હા એમ તને બધું જ પાછળનું દેખાશે. તું મેથ્સ ભણે છે કે નથી ભણતો? મેથ્સ ના, નહીં, હમણાં મારું વીક છે એકચ્યુઅલી. ના, તું મેથ્સ ભણ્યો છું કે નહીં? ભણ્યો તો છું, હા. બરાબર છે. તો એમાં કોઈ પણ જે તને આપે છે રકમ, એના ઉપરથી હમ. તું જાપ તરફ જાય છે કે નહીં? હા એ તો, હા હા જવા જ છું ને. જવાય છે ને. અને એ જાવ ઉપરથી રકમ પર જવાય છે કે નહીં? હા તો અત્યારે તારી સામે જે બધું આવી રહ્યું છે એ રકમ છે કે જવાબ છે? એ જવાબ છે એ બધું. એ જવાબ છે. હવે તું આ રિલેટિવ વ્યૂ પોઈન્ટ જેટલો સમજતો જઈશ એ આ જવાબ પરથી તને રકમ દેખાતી જશે. એટલે આગળના ભાવનું બધું દેખાશે જ. બરાબર. ખ્યાલ આવ્યો? હમ અને દરેક મહાત્માને દેખાતું થઈ ગયું છે અત્યારે. ઓકે. દરેક મહાત્માઓ પુરુષાર્થમાં છે. દાદાને પાસે શક્તિઓ તો ઘણી છે, પણ હે એ દાદા પાસે શક્તિઓ તો ઘણી છે, પણ એ પ્રશ્ન પૂછે ને જયારે દાદા તમારે શું જોવે છે, ત્યારે કન્ફ્યુઝ થઈ જવાય કે હવે દાદાને બધી ખબર છે, પણ પૂછે છે શું કરવા કે તમને શું જોયું? તમને ખબર જ છે તો પછી નિર્ણય નિશ્ચય કરાવે છે. તું તો આટલી વાત કરે છે. હા અમારી વાત કરું ને તને આશ્ચર્ય થશે. અમારા પપ્પાની પરિસ્થિતિ બહુ જ વીક હતી. બહુ શોર્ટમાં કહી દઉં, કારણ કે કદાચ સમય થયેલો હશે, ખબર નથી. હા પણ 12:15 થઈ ગયા. અમારા પપ્પાની અને મમ્મીની બહુ જ પરિસ્થિતિ વીક હતી. અને દાદા ભગવાને મમ્મીને દીકરી કીધેલું કે આ અમારી દીકરી છે. બરાબર. તો સુધીરભાઈ ને ત્યાં સત્સંગ હતો. દાદા ભગવાન મને હજી યાદ છે કે 20-25 ફૂટ દૂર બેઠા હતા. અને એક હસુબેન કરીને છે એ થેલી લઈને આયા કે દાદાએ આમાં રોકડા રૂપિયા પણ છે અને ચેક પણ છે. અને દાદાએ કીધું છે કે તમારે જે જોઈએ, જે જરૂરિયાત હોય એ પ્રમાણે તમે લઈ લો. એમ વિચાર કરતું. અચ્છા. ખ્યાલ આવ્યો? હા હવે એ વખતે મમ્મી પપ્પાએ કશું ના લીધું. અને એ ના લીધું કે ના અમારે તો ના લેવાય અને આ નથી જોઈતું. પછી બીજે દિવસે સવારે દાદાએ પ્રશ્ન પૂછ્યો મમ્મીને બધાની સામે, પેલા હમ તને મોકલ્યું હતું તો કેમ ના લીધું? તો મમ્મીએ શું જવાબ આપ્યો ખબર છે દાદાને? શું?
મમ્મીએ દાદાને એટલું જ કીધું, દાદા મારે તો મોક્ષ જ જોઈએ કે છે. ત્યારે દાદાએ બધાને કીધું, જો આ નક્કી કરાવે છે દાદા. બરાબર. ખ્યાલ આવ્યો? હા. આ નક્કી કરાવે છે કે હવે કશું જ જોઈતું નથી, આ મોક્ષ જ જોઈએ છે એમ. ઓકે, સમજાઈ ગયું. તો સમય પૂરો થવા આવ્યો છે હવે હીરાનંદ. હા, અને 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 એ જે મમ્મીનો જે છેલ્લો સમય હતો ને, હા એની વિડીયો પણ આપણે યુટ્યુબ પર મૂકી છે. એ તું જોઈશ ને એટલે ખબર પડશે. હા, એ જોયું તું મેં છેલ્લે. એ એટલે સુધી મારે કુદરતી રીતે વિડીયો ઉતારવાની થઈ, અને મમ્મી પૂછે છે, મને પૂછે છે, દાદા ભગવાન દેખાય છે? મેં કહ્યું, હા હા હા, બોલો એ ને. પૂછતા હતા. તો મમ્મી શું કહે છે ખબર છે? કે આ અહીંયા પ્રગટ થઈ ગયા છે. હા, સાચી વાત છે. હા, પણ ખરેખર આવું છે. પણ એ સાચેમાં દેખાતા જ હતા એમાં, એટલે આ એમનામાં. બધા જ અનુભવ થાય એવું છે, હર્ષ. હા આટલી મોટી વસ્તુ છે. તો તું જેમ જેમ તે પ્રશ્ન પૂછ્યો તો બહુ સારું કર્યું. આવી રીતે તું પ્રશ્ન પૂછીશ ને તો તને હમ. તને આ બધા સમાધાન મળશે. કારણ કે જ્યાં સુધી અમુક રીતના પ્રશ્ન હોય ને ત્યાં સુધી આપણને એ આગળ સ્ટેપ ના મળે. ઓકે. ખ્યાલ આવ્યો ને? બહુ હમ. સારું કર્યું. તે સમાધાન થયું તને? હા, તો પ્રશ્ન પૂછવું પણ સારું લાગવું જોઈએ ને તમને. પછી કઈ હું એવું પ્રશ્ન પૂછી જ લઉં ના ના કે ના ના, એની ચિંતા ના કરતો. ના, એટલે તું કઈ તમે અમારી સમજાવ, કેમ કે તમે જે સમજાવતા હોય અને પછી એવું પ્રશ્ન તમે સમજાવતો હોય બધું સારું, હા, અને પછી મારું એવો કોઈ પ્રશ્ન એવો ઊંધો લાગે તો પછી શું કશો કરવાનું? વાંધો નહીં. પણ કશો વાંધો નહીં, એટલે તમને વાંધો નહીં, મને વાંધો થઈ જશે ને. ના, તારે વાંધો નહીં પાડવાનો. તારે આગળ વધવું છે ને, હા બસ. તો તારે કોઈ વસ્તુનો તારે વિચાર નહીં કરવાનો, શું પૂછવું શું ના પૂછવું. ઠીક છે. આપણે તો બહાર સંસારીમાં વિચારવું પડે કે આ બોલાય કે ના બોલાય. અહીંયા કશું નહીં વિચારવાનું. ના ના, એવું નહીં. પણ તો તમે કહો કે નહીં કઈ વિચારવાનું, પણ તમે સમજણ આપો છો તો વાપરવાની ખરી કે નહીં? આ વાપરવાની, અને તારે તારું કલ્યાણ કરવું છે તો તારે હા કશું જ આ વિચારવાનું નહીં. તારે પ્રશ્ન પૂછવાનો. ઠીક છે. બરાબર. હા. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ હર્ષભાઈ. જય સચ્ચિદાનંદ હિરણ્યજી સાહેબ. આપણે એ પૂરું કરીએ. હર્ષ, હા ત્રિમંત્ર ફોલો કરીએ પ્લીઝ. હા. બોલો સાહેબ. નમો વિતરાગાય, નમો વિતરાગાય, નમો અરિહંતાણમ, નમો અરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો વજ્જાયાણમ, નમો લોહે સૌવ સાહુણમ, નમો લોએ સૌ સાહુણમ, એસો પંચ નમુક્કારો, એસો પંચ નમુક્કારો, પાવપણાસણો, સૌ પાવપણાસણો, મંગલાણમ ચ સૌવેસીમ, મંગલાણમ ચ સૌવેસીમ, કર્મમ હવૈ મંગલમ. પરમં હવૈ મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. એક મિનિટ.